પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ। નમસ્કાર, હું સુજલ દવે આપનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝના ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્કમાં। મંગળવારે ભારતે પીએકેમાં રહેલા આતંકવાદી કેમ્પોને ઉડાવી દેતા બુધવારે પાકિસ્તાન હરકતમાં આવ્યું હતું। બુધવારે સવારે પાકિસ્તાનથી વાયુસેના 3 વિમાન વાયુ સીમાનું ઉલ્લંઘન કરીને જમ્મુના પૂંછ અને રાજૌરી વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા। આ વિમાનોએ આ વિસ્તારમાં બોમ્બ પણ ફેંક્યા હતા। તરત જ ભારતીય વાયુસેના હરકતમાં આવી હતી અને આ વિમાનો પર હુમલો કરવામાં આવ્યો હતો। ભારતે આ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનનું એક F-16 વિમાન તોડી પાડ્યું હતું, જ્યારે બીજા 2 વિમાન નાસી છૂટતા ભારતીય વાયુસેનાએ તેનો પીછો કર્યો હતો, જેમાં પાકિસ્તાને વળતો જવાબ આપતા ભારતનું એક MiG-21 વિમાન તૂટી પડ્યું હતું। આ વિમાનના પાયલટ બાદમાં ગુમ થયા હતા। તરત જ આ અંગે વિદેશ મંત્રાલયે એક પત્રકાર પરિષદ બોલાવી હતી અને પ્રવક્તા રવીશ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ભારતની એક સ્ટ્રાઇકના જવાબમાં પાકિસ્તાને જવાબ આપ્યો છે, જેનો જવાબ ભારતીય વાયુસેનાએ આપ્યો હતો। આ કાર્યવાહીમાં ભારતનું એક લડાકુ વિમાન તૂટી પડ્યું છે અને તેનો પાયલટ ગુમ છે। તરત જ પાકિસ્તાને દાવો કર્યો કે ભારતનો ગુમ આ પાયલોટ તેમની પાસે છે। આમ દેશમાં માહોલ ગરમ થઈ ગયો હતો। દેશની આ પરિસ્થિતિને લઈને દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાને રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ, ગૃહમંત્રી, રક્ષામંત્રી, વિદેશ સચિવ અને રક્ષા સચિવ વગેરે પહોંચી ગયા હતા અને બેઠક કરી હતી। બાદમાં અરુણ જેટલીએ એક નિવેદન આપ્યું હતું કે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને જો બિન લાદેનને મારી શકે છે તો આપણે પણ કંઈ કરી શકીએ છીએ। જેટલીના આ નિવેદનને આતંકીઓની ઊંઘ ઉડાડી દીધી છે। બીજી તરફ રક્ષા વિશેષજ્ઞો આ નિવેદનને લઈને માની રહ્યા છે કે ભારત હવે ઇસ્લામાબાદમાં મિસાઇલ થકી આતંકના આકા મસૂર અઝહર પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે। મંગળવારે જે આતંકવાદી કેમ્પો ઉડાવવામાં આવ્યા હતા તે તો માત્ર ને માત્ર પરીક્ષણ જ હતું। ભારત અસલ હુમલો હવે કરવાનું છે। પાકિસ્તાન ભારત વચ્ચે એક એર સ્ટ્રાઇકને લઈને સરહદી રાજ્યો ગણાતા ગુજરાત, રાજસ્થાનની સરકારે બંને રાજ્યોને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે। બોર્ડર પર તૈનાત તમામ જવાનોની રજા રદ કરી દેવામાં આવી છે। દેશના જેસલમેર, અમૃતસર, દેહરાદૂન, ધર્મશાળા અને જમ્મુના એરપોર્ટ પર વિમાની સેવા બંધ કરી દેવામાં આવી છે અને અહીંની તમામ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી હતી, જે પાછળથી યથાવત થઈ ગઈ હતી। તો પાકિસ્તાને પણ લાહોર, મુલાન, ફૈસલાબાદ વગેરે એરપોર્ટ પરથી તમામ ફ્લાઇટો રદ કરી દીધી છે। ભારતીય સેનાએ જવાનોને તૈયાર કરી દીધા છે, તો વાયુસેનાએ પણ તમામ લડાકુ વિમાનોને કોઈ પણ પરિસ્થિતિમાં પહોંચી વળવા સજ્જ કરી દીધા છે। સરહદની તમામ હોસ્પિટલોમાં મેડિકલ સેવાનો જથ્થો કડકી દેવામાં આવ્યો છે। મોડી સાંજે ભારતીય સેનાના પ્રમુખ બિપિન રાવત પ્રધાનમંત્રી મોદીને મળ્યા, તેમના નિવાસસ્થાને પહોંચી ગયા હતા। મોડી સાંજે ભારતે પુલવામાના હુમલાના પુરાવા પાકિસ્તાનને સોંપ્યા હતા અને પાકિસ્તાનને કીધું હતું કે જવાબ આપો। ભારતે ગુમ પાયલોટને સન્માન સાથે ભારત પરત કરવા માંગણી કરી છે। જોકે બંને દેશો વચ્ચે તણાવ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। આમાં પ્રકારનો માહોલ માત્ર યુદ્ધ સમયે જ હોય છે, ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે તેમ છે। સરહદ पे तनाव है, लगता है देश में चुनाव है। आज विषय पर मारी चर्चा રહેશે। ચર્ચામાં જાણીશું દેશની હાલની પરિસ્થિતિ શું છે, આપણે પાકિસ્તાન સાથે સીધું યુદ્ધ કરીએ તો શું થઈ શકે છે, આપણે યુદ્ધ કરવું જોઈએ કે ના જ કરવું જોઈએ, આ અંગે ચર્ચા કરવા મારી સાથે જોડાયેલા છે વાયુસેનાના નિવૃત્ત અધિકારી હરીશ ભટ્ટ, રાજકીય વિશેષજ્ઞ વિદ્યુત જોશી, રક્ષા વિશેષજ્ઞ ડિમ્પલ રાવલ, ભાજપના નેતા કિશનસિંહ સોલંકી, યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવ રાજ્ય તથા વરિષ્ઠ પત્રકાર કિશોર અંજારિયા। સૌનું સ્વાગત છે। પહેલો પ્રશ્ન ભાજપને જ જાય, કિશનસિંહ આપને જ જશે। સિકड़ा हुआ पेट और धीमी चाल बता रही है, आज तो परबक्सी शिकार पे निकला है। ગઈકાલે એટલે કે મંગળવારે તો આપણા માટે વિજય ઉત્સવ હતો, પણ આજે એક વિમાન પણ આપણું તૂટી ગયું છે ને એક પાયલટ પણ પાકિસ્તાનના કબજામાં હોવાનું સત્તાવાર પાકિસ્તાને જાહેરાત પણ કરી દીધી છે। એવું નથી લાગતું કે વાર પર પલટવાર થઈ રહ્યો છે? સૌપ્રથમ તો ઇટ્સ અ વેરી સેડ, આપણે એક મિગ ખોયું અને એક પાયલોટ, અને થેન્ક્સ ગોડ કે જીવિત છે। સૌપ્રથમ વાયુસેનાને ગઈકાલના એમના પરાક્રમ બદલ, આર્મ ફોર્સિસને અને તમામ લોકોને, તમામ પાયલોટ અને બહાદુર પાયલોટોને સમગ્ર દેશ વતી, ગુજરાત વતી બહુ દિલથી શુભેચ્છાઓ, અને ભગવાનને જે પાયલટ અત્યારે જીવે છે એની સલામતીની પ્રાર્થના। અભી તો ये अंगड़ाई है और लड़ाई बाकी है, सौगंध है मुझे इस मिट्टी की, देश નહીં મિટને દૂંગા, મેં દેશ નહીં ઝૂકને દૂંગા। એટલે ગઈકાલે પ્રધાનમંત્રીશ્રીએ બરાબર જ કીધું હતું। સુજલભાઈ, અત્યાર સુધી અનફોર્ચ્યુનેટલી અનિર્ણાયકતાના લીધે હિન્દુસ્તાન છેલ્લા 2 દાયકાઓથી અસંખ્યવાર આવા બધા મારાઓ સહન કરતું રહ્યું। એ કાશ્મીરના નામે હોય, આતંકવાદીઓના નામે હોય, પાકિસ્તાનના નામે હોય કે કોઈના પણ નામે હોય। પણ હું રાજકીય રીતે આ નથી બોલતો, પણ જે સત્ય છે એ સત્યને નજર સામે રાખીને બોલું છું। આજે બિલકુલ રાજકીય વાત કરવાના મૂડમાં પણ હું નથી, પણ અનિર્ણાયકતા આપણી સેના દુનિયામાં મોટામાં મોટી, દુનિયામાં 4થા નંબરની અને મોટામાં મોટો આપણો દેશ નંબર 1
ઓન અ પર્ચેસિંગ ઓફ ધ આર્મી ઇક્વિપમેન્ટ્સ અને આર્મી દારૂગોળો ને બધામાં આપણે જ્યારે પર્ચેઝર ને બાયર હોઈએ દુનિયાના મોટામાં મોટા, પણ છેલ્લા 2 દશકાઓથી આપણે સંપૂર્ણપણે ડિફેન્સિવમાં હતા, ક્યારેય ઓફેન્સિવમાં આવ્યા નહોતા. ધીસ ઇઝ થેન્ક્સ ટુ ધ પોલિટિકલ લીડરશિપ, આ દેશના લોકોનો એક અવાજ, બધી પોલિટિકલ પાર્ટીઓનો સાથ, અને હવે આ દેશ બદલાયો છે, દેશની નીતિ બદલાઈ છે. આપણે આપણા અમુક સિદ્ધાંતોમાંથી હવે આ દેશને બચાવવા માટે આપણે નવી નીતિ અખત્યાર કરી રહ્યા છીએ. એનું પરિણામ આપણે ગઈકાલે જોયું. વાઇસ વર્ષા દુનિયામાં સૌથી વધારે માનવતાભર્યું કાર્ય, આતંકવાદ સામે માનવતાને બચાવવાનું કાર્ય, આઈ એમ નોટ સેઇંગ ઓનલી ઇન ઇન્ડિયા, ઓલ ઓવર વર્લ્ડ ગત 5 વર્ષોમાં કોઈએ કર્યું હોય તો એ ઇન્ડિયા છે. અને ઇન્ડિયાની સેના તો 1947થી લઈ અને અત્યારે જેટલી મજબૂત છે એટલી જ મજબૂત હતી, માત્ર એમને આદેશ નહોતો મળતો. એટલે આ આદેશો આપવાની શરૂઆત થઈ છે. આવનારી નવી સરકારો માટે પણ આ માપદંડ રહેશે. અને જે પણ દુશ્મન દેશો છે, વી આર નોટ ટોકિંગ ઓનલી અબાઉટ ધ પાકિસ્તાન, બીજા પણ ઘણા લોકો છે કે જેમને ઇન્ડિયાની આર્થિક વ્યવસ્થા, આર્થિક મહાસત્તા બનતું રોકવું છે. એ લોકોના પણ નાપાક ઈરાદાઓ આ વાતોની સાથે સંકળાયેલા છે. અને આ વોર કરતાં પરફેક્ટલી આપણા આર્મીએ પરફેક્ટલી કીધું, ઇટ્સ અ પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક, ઇટ્સ નોટ એન વોર. ગઈકાલે જે હતી એ પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક હતી, પણ આજે એમણે જે ગુસ્તાખી કરવાનો પ્રયત્ન કર્યો છે નાપાક તત્વોએ, તો હવે એમણે બધી જ જાતના વોર માટે તૈયાર રહેવું પડશે. દેશના તમામ લોકો આર્મીની સાથે છે. ભારતીય આર્મી પર કોઈને પણ એક તસુભાર પણ શંકા નથી, અને આપણી આર્મી દુશ્મનોને એમની જગ્યા બતાવી જ દેશે. ઠીક છે વિદ્યુતભાઈ, એવું નથી લાગતું કે પ્રધાનમંત્રીએ ચુરુની અંદર જે લલકાર કર્યો અને આપણે હુમલો કરીને જ બેઠા હતા, એ પછી આ લલકાર થયો અને પછી આ હુમલો થયો, એવું તમને નથી લાગતું? જ્યારે યુદ્ધ થાય છે ને ત્યારે યુદ્ધ વિશે એવું કહેવાય છે કે યુદ્ધસ્ય કથા રમ્યા. લોકો ઇમોશન્સમાં આવી જાય, એમને મજા આવી જાય. રણટંકાર સૈનિકો કરતા હોય, પણ અહીંયા પણ આપણે ટંકાર કરવા લાગીએ. સાચી વાત છે. અને એને કારણે ક્યારેક પ્રશ્નો એ સર્જાય અને ક્યારેક લોકો તૈયાર પણ થાય. જી. અને થોડોક અતિચાર પણ એમાં થાય. જી. એટલે એવું બન્યું છે થોડોક અતિચાર થયો છે. આજે તમે જો ઇમરાન ખાનનું સ્ટેટમેન્ટ જોયું હોય તો બહુ જ સોબર હતું કે હમ બાતચીત, એ સોબર બિલકુલ નથી. એ હુમલો કરાવશે એની ના નથી, પણ વાતચીતમાં આપણે ક્યાંય એવું ન બતાવીએ કે અમે ભૂલ કરી ચૂક્યા વાતચીતમાં. એટલે આ વાતચીતમાં તો આપણે એમ જ કહેવું જોઈએ કે અમે મંત્રણા માટે તૈયાર છીએ, અમે હુમલો કરવાના નથી, અમે હુમલો કર્યો જ નથી. આ જે મેચ્યોરિટી છે ને એ એઝ સચ આપણામાં થોડીક ઓછી છે. આપણે ઉત્સાહમાં આવી જઈએ છીએ અને યુદ્ધની કથાઓ રચવા લાગીએ છીએ. એટલે એ થોડુંક ઓછું થયું હોત તો સારું થાત. પણ જે પગલાઓ લેવાયા એ ખરેખર સારા પગલાં લેવાયા. અને પહેલી જે પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક થઈ, ક્લાસિક આવું સરસ પગલું બહુ ઓછું લેવાયું છે. યુદ્ધો વિશે એમ કહેવાય છે કે દે આર ડિઝાઇન્ડ ઇન ધ માઇન્ડ એન્ડ ફોટ ઇન ધ ફીલ્ડ. 21 મિનિટની અંદર આપણે પરત બી આવી જઈએ, હેમખેમ આવીએ. અને હેમખેમ પરત આવી જાય, અને એમને શંકા પણ ન જાય. અને આ રીતની સ્ટ્રાઇક કરવી એ બહુ જ મોટી વાત છે. મ્યાનમારમાં પણ આપણું બધું બહાર આવી ગયું હતું. એ ઉપરાંત બીજી એક આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે પણ બહાર આવી ગયું હતું. આ વખતે બહાર નથી આવ્યું. આ વખતે તમને સવારે 5 વાગે ખબર પડે છે. એ બી પાકિસ્તાન કહે છે. હા, એ પણ પાકિસ્તાન કહે છે ત્યારે કે 3:30 વાગે એક સ્ટ્રાઇક થઈ. ધેટ વોઝ ક્લાસિક. અને આ જ રીતે તમામ યુદ્ધો લડાય. સેનાના નાયક પહેલાં કરે, પછીથી વિદેશ સચિવ કહે અને પછીથી પોલિટિકલ લીડર બોલે. એવું જો થાય ને તો મને લાગે છે આપણને મંત્રણાઓનો તબક્કો આવશે ત્યારે વધુ ફાયદો થશે. ઠીક છે, પ્રતિક્રિયા લઈ લઈએ છીએ. પાર્થિવરાજ, ખાસ કરીને આજનો દિવસ સૌથી દુઃખદ વાત આપણા માટે એ કે આપણા એક વીક કમાન્ડર અભિનંદનજી, એમને પાકિસ્તાન આર્મીએ પકડ્યા છે. અને એમના પરિવાર માટે સંવેદના ફીલ કરીએ છીએ. પરિવારને ભગવાન હિંમત આપે, મનોબળ પૂરું પડે, એના માટે સમગ્ર દેશના લોકો એક થઈને એ પરિવારની સાથે ઉભા રહેવાની અત્યારે તાતી જરૂરી છે. ખાસ કરીને આપણે જે મુદ્દાની વાત કરી શરૂઆતમાં સુજલભાઈ, કે સરહદ પે તનાવ હે કहीं ચુનાવ હે, પણ આનાથી બહાર નીકળીને અત્યારે રાજનીતિ કરવાનો સમય નથી. અત્યારે રાષ્ટ્રનીતિ કરવાનો સમય છે. ખાસ કરીને જે વિડીયો
ગંભીર વિડીયો જે વોટ્સએપના માધ્યમથી ફેસબુકના માધ્યમથી આપણી વચ્ચે આવ્યા છે જોઈને ખરેખર આમ ખૂનમાં ઉબાલ આવી જાય, આપણને એટલો બધો ગુસ્સો આવે, તો એ પરિવારની પરિસ્થિતિ શું હશે? એટલે ચોક્કસપણે ચિંતાનો વિષય છે અને જીનીવા કન્વેન્શનના નોર્મ્સને પાકિસ્તાને સીધી રીતે વાયોલેટ કર્યા, જેના પુરાવા પણ આપણે આપીએ છીએ અને ચોક્કસપણે દેશ એકજૂથ થઈ અને આપણા વિંગ કમાન્ડર અભિનંદનજી ને કેમ પાછા ભારત પરત લાવવા એ ચર્ચા કરીશું આપણે, એની ચર્ચા કરીએ છીએ, એ ચર્ચા કરવા જ આપણે ભેગા થયા છે. પણ સૌથી મહત્વની વાત છે કિશનસિંહ, તમને પ્રશ્ન પૂછીશ પછી હું દરેકની પ્રતિક્રિયા લઈશ, પણ એવું નથી લાગતું કે જ્યારે આપણે દેશની અંદર યુદ્ધનો માહોલ હતો, આપણે જઈને એર સ્ટ્રાઇક કરીને આવી ગયા હતા, સૌથી પહેલો વાર કરીને આવી ગયા હતા, જવાબ પણ આપી દીધો હતો ઓલમોસ્ટ. હવે એના ઉપર આપણે કોઈ રાજનીતિ નથી કરવી, કોઈ ચર્ચા નથી કરવી, પણ વિદ્યુતભાઈએ જે કીધું એ પ્રમાણે કે સુપર સ્ટ્રાઇક એને વખાણી છે, દરેક લોકોએ વખાણી છે. વિજય ઉત્સવ પણ મનાઈ ગયો હતો. પછી પુલવામામાં જે હુમલો થયો એનું ડોઝિયર આપણે પાકિસ્તાનને આપવાની ક્યાં જરૂર હતી? સીધું યુદ્ધ છેડે જ ગયેલું છે. એ લોકો આપણા ત્યાં આજે સવારે ઘૂસી અને હુમલો કરી જ ગયા છે. તો હવે આ મંત્રણા કરવાની જ નથી. અને ઇમરાન ખાન જો કહી રહ્યા છે કે ભાઈ અમે વાટાઘાટો તો કરવા તૈયાર છીએ, તો આપણે બી એ જ કરવાનું હતું. પુરાવા આપવાની ક્યાં જરૂર હતી? નો લુક એટ આ પ્રશ્નને તમારે બીજી રીતે સમજવો પડશે જી કે વી આર ધ આર્મી વિથ ધ હ્યુમેનિટીઝ. આપણે જે પણ હુમલો કર્યો પીઓકે, સો કોલ્ડ પીઓકે, આપણા માટે આપણું જ કાશ્મીર છે, ઇટ્સ અ ડિસ્પ્યુટેડ એરિયા. આપણે એમના ઉપરનો ક્લેમ હજી જતો નથી કર્યો. આપણે હજી પાકિસ્તાનની અંદર નથી ગયા. રિમેમ્બર ધેટ. એઝ ફાર એઝ ધ પીઓકે કોન્સર્ન ઇઝ અ ઇન્ટિગ્રેટેડ પાર્ટ ઓફ ઇન્ડિયા. આપણે આપણી સરહદની અંદર જ હતા. આપણે ત્યાં એટેક કર્યો છે. આપણા પ્લાનો ચોક્કસ પાકિસ્તાનની સરહદમાં હતા. એટેક જ્યાં થયો છે જંગલી વિસ્તારમાં થયો છે. ત્યાં માનવ વસાહતને, એમની પેરામિલિટરી ફોર્સને, એમની આર્મીને આપણે બખૂબી ધ્યાન રાખ્યું છે કે એમને ક્યાંય પણ નુકસાન ના થાય. અને દુનિયાની દ્રષ્ટિએ આપણે આતંકવાદનો સફાયો કરવા માટે ગયા છે. વી આર નોટ અગેન્સ્ટ પાકિસ્તાન, વી આર નોટ અગેન્સ્ટ એની કન્ટ્રી, વી આર નોટ અગેન્સ્ટ એની હ્યુમન બીંગ. અહીંયા એક મિનિટ રોકીશ. તમે મંગળવારના દિવસે આખું સોશિયલ મીડિયા જોયું હશે ને, તો જાણે યુદ્ધ આપણે પાકિસ્તાન સામે છેડી દીધું હોય ને એ રીતનું ચાલુ કરી દીધું છે. મને છે ને આ દેશના જે યુવાધનો છે અને હકીકતમાં મફતમાં ડેટા આપતી આ કંપનીઓ છે ને એના ઉપર ફિટકાર વરસાવવાનું મન થાય. કંઈક તો સમજો. આજે ભાજપના પ્રવક્તા કહી રહ્યા છે કે પાકિસ્તાન સામે નથી કર્યું આપણે. સાહેબ હદ થઈ જાય છે. ડીજીએમઓ, ભારતના ડીજીએમઓ પાકિસ્તાન સાથે ઓથેન્ટિક વાત કરે છે કે આ કોઈ લશ્કરી કાર્યવાહી નથી. યુનોના It's a preemptive strike against the terrorists. It's a self defense. Sir, I mean, I not say self defense. It's a preemptive strike. એ આપણા ત્યાં આગળ એટેક કરવાની ટ્રાય કરતા. Yeah, એ આખું જૂથ અને ગુપ્તચર. હું એ જ કહું છું. પણ આપણે તો યુદ્ધ છેડી દીધું હોય જાણે પુલવામાનો બદલો લઈ લીધો એવી વાતો થઈ. ડેફિનેટલી એક રીતે કહી શકાય. લોકો બોલવા માંડ્યા હતા પાકિસ્તાનને મિટાવી દો. પાકિસ્તાનને મિટાવી દો. વાત એવી છે કે 130 કરોડનો દેશ છે. યુથ છે જેમણે ક્યારેય આપણા અનફોર્ચ્યુનેટ અનિર્ણાયક લોકોની એવી જ વાતો સાંભળી, નિંદાઓ સાંભળી, ચિંતાઓ સાંભળી, અમેરિકા પાસે કાકલુદીઓ સાંભળી કે અમને બચાવો, પાકિસ્તાનથી બચાવી લો, પાકિસ્તાનને સમજાવો. અત્યાર સુધી આ દેશ આ જોતો આવ્યો હતો. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આ દેશને યુથે ફર્સ્ટ ટાઈમ જોયું કે કોઈક રાજનીતિક દ્રઢ ઈચ્છા શક્તિ આવી પણ હોઈ શકે છે. એટલે આને રાજનીતિક ના લેતા. અગેન આઈ સેડ મારે રાજનીતિક નથી જોયું. પણ અત્યારનો જે યુવા જે 18 થી 25 વર્ષનો થયો છે કે 18 થી 35 વર્ષનો થયો છે, એને ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે ઇન્ડિયા હેવ અ કેપેબિલિટી. આપણે દુનિયામાં સૌથી વધારે પૈસા ખર્ચીએ છીએ શસ્ત્ર સરંજામ પાછળ. વી આર ધ બિગેસ્ટ બાયર. અને એનું અત્યાર સુધી આપણે શું કરતા હતા કે કઈ તાકાતો આપણને રોકતી હતી. એટલે આ વખતે આપણે અમેરિકાને પૂછવા નથી ગયા, આપણે સોવિયત યુનિયન અને રશિયાને પૂછવા નથી ગયા, આપણે ચાઇનાને પૂછવા નથી ગયા, આપણે યુરોપને પૂછવા નથી ગયા. અને વી પ્રિએમ્પ્ટિવ એટેક. પણ એ આપણા દેશમાં આપણે અગ્રેશન, જે ત્રાસવાદી કેમ્પોની આપણી પાસે સચોટ માહિતી હતી. અને થેન્ક્સ ટુ નોટ ઓનલી ઇન આર્મી, એ તમામ ગુપ્તચર સંસ્થાઓ કે જેમણે પરફેક્ટ પ્રિસિશન લોકેશન સાથેની માહિતી આપી કે આ જગ્યાએ 350 કરતાં વધારે લોકો સુસાઇડલ બોમ્બર તૈયાર કરી રહ્યા છે અને બીજી બધી એક્ટિવિટી ઇન્ડિયાની સામે કરી રહ્યા છે. તો ત્યાં એટેક થયો. આપણે માનવતાને હંમેશા ધ્યાનમાં રાખી છે અને કાયર પાકિસ્તાનની નપુસંગતા આપણે અત્યારે જે એ લોકો પૂંચ, રજૌરી અને બીજી જગ્યાએ જ્યાં આપણે કરી ચૂક્યા છે એ ત્યાં જે કરી રહ્યા છે એમાં એ લોકો આપણા ત્યાં વસતા લોકોને, આપણી આર્મીને, મિલિટરી ફોર્સને કશું જોયા વગર માત્ર અને માત્ર એ લોકો ઇન્ડિયાએ પોતાના બચાવમાં ટેરરિસ્ટોનો સફાયો કર્યો છે. એની સામે એમની આર્મી આપણા ત્યાં આવી છે. દુનિયાની નજરમાં, યુએનની નજરમાં આ વસ્તુ પાકિસ્તાનના માઇનસ પોઈન્ટમાં જશે. હવે પછીની કંઈ પણ વાતો થશે તો એની પડખે જે એકમાત્ર દેશ ઊભો છે એ પણ હવે ધીમા પગલે પાછળ ખસી જશે. ઠીક છે. હું હરેશભાઈની પ્રતિક્રિયા લઉં. આપ તો
એરફોર્સમાંથી આવેલા છો, 12-15 વર્ષ આપની કારકિર્દી રહેલી છે, આખી એરફોર્સના એક પાયલોટને જે પાકિસ્તાને અત્યારે બંધક બનાવ્યો છે, એ ઘટનાને જોતા ભારતે અત્યારે કયું પગલું ભરવું જોઈએ? આપણે એ ચર્ચા કરવી જરૂરી છે. અગત્યની વસ્તુ છે, જે રીતના સંજોગો બદલાતા ગયા છે, પુલવામા એટેક પછી આપણે એનો 12 દિવસ સુધી પ્લાનિંગ કર્યું, કારણ કે આર્મી હંમેશા કંઈ પણ કરે તો એ પૂરા પ્લાનિંગ વગર કશું કરે જ નહીં. આ પહેલી વસ્તુ છે. અને એના પણ પહેલાં એ વિચાર કરશે કે આ કર્યા પછી એનું રિએક્શન શું આવશે, એનાથી શું લોસ થશે એ પહેલાં વિચારે અને પછી જ એ હુમલો કરવા જાય. આ વસ્તુ પહેલી હોય છે. અને 12 દિવસ સુધી આખા ભારતના તમામ લોકો એટલા બધા આક્રોશમાં હતા કે હજુ સુધી આપણે એનો બદલો નથી લીધો, હજુ પણ આપણે બદલો નથી લીધો, ક્યાં સુધી રાહ જોઈશું? આ બધાનો એક આક્રોશ હતો. અને એ આક્રોશની સામે પણ જે રીતના ધૈર્યથી સેનાએ જે છે તો અભિગમ અપનાવ્યો હતો કે પૂરું પ્લાનિંગ કરીને જવું કે જેથી કરીને ક્યાંય પણ ન થાય. અને આજે એ પ્લાનિંગ સાથે ગયા ત્યારે જ આ સક્સેસ મળ્યો છે. આ નાની સૂની વાત નથી. બીજી વસ્તુ છે એલઓસીથી 80 કિલોમીટર 88 કિલોમીટર અંદર જઈને એમના 3 આતંકવાદી કેમ્પોને આપણે તોડી નાખ્યા છે, સમજી લો. અને આ તો હજુ સંખ્યા આપણે 350ની કહીએ છીએ, કારણ આપણે અંદાજ લીધો છે એટલે. પણ હું એક વસ્તુ તમને કહું કે દરેક જે લોન્ચિંગ પેડ હોય છે એ એક લોન્ચિંગ પેડની ઉપર 300 લોકો ત્યાં આગળ ઘૂસણખોરી કરવા માટે તૈયાર થઈને બેઠા હોય છે. લોન્ચિંગ પેડ અને ટ્રેનિંગ સેન્ટર, આતંકવાદી ટ્રેનિંગ સેન્ટર, આ બેનો ફરક છે. પહેલાં તૈયાર કરવામાં આવે છે, તૈયાર કરીને જ્યારે તૈયાર થઈ જાય છે આતંકવાદી ત્યારે એને છે તો બોર્ડર પર લઈ જવામાં આવે છે અને ત્યાંથી એને લોન્ચિંગ પેડ પર ઉતારી લઈ જવામાં આવે છે. એટલે જે સંખ્યા છે હજુ વાસ્તવમાં હજુ પણ આવી જ નથી, આનાથી પણ વધારે છે, કારણ કે 3 એમના સેન્ટરો તોડી નાખ્યા છે આપણે, 3 જગ્યાએ હુમલા કર્યા છે. એટલે જે રીતના જે તો હુમલો થયો ને જે રીતના હુમલો કર્યા પછી સેફલી પાછા આવ્યા ત્યાં સુધી એમને ખબર નથી પડી. અને એનું કારણ શું છે કે જે એરક્રાફ્ટનો આપણે ઉપયોગ કર્યો છે, એ મિરાજ એરક્રાફ્ટ જે છે એ સમજી લો કે અત્યારે જે રાફેલનો આટલો બધો મુદ્દો ચાલે છે, આ રાફેલનો નાનો ભાઈ છે. એની એટલી ક્ષમતા છે ને એને આપણે છે ને તો જે મોડિફાઈડ કર્યું છે. અને મોડિફાઈડ કર્યું છે એટલે એનામાં 2 વસ્તુ છે કે એક તો છે ને કે એકદમ લોઅર રેટ પર એ ફ્લાય કરી શકે છે નીચેના ભાગમાં, એટલે રડારને કેચઅપમાંથી બહાર હોય છે. એટલે અંદર એટેક કરીને પાછળ બહાર નીકળ્યા પછી એ રડારમાં આવ્યા, નહીં તો એ ત્યાં સુધી રડારમાં ગયા જ નહોતા. એટલે એ લોકોને ખબર જ ના પડી કે અંદર ઘૂસ્યા છે. વેરી ગુડ. અને બીજી વસ્તુ જે છે કે એ પહાડી એરિયાની અંદર પણ ઘૂસી જાય છે, જેના કારગિલમાં આ હુમલો કરીને કારગિલ જીત્યા છે આપણે, એ પણ આ મિરાજના કારણે થયું છે. એટલે મિરાજની આ કેપેસિટી આપણે કરી છે. અને એટલે જ એ પાછા આવ્યા ત્યારે એમના ધ્યાનમાં આવ્યું કે આ ભારતવાળા ઘૂસી ગયા અને એમના લોકો કે અમે સૂતા રહ્યા, અંધારું હતું દેખાયું નહીં, આ બધા બહાના એ લોકો કાઢ્યા છે. પણ વાસ્તવમાં એ હતું કે આ જે હુમલો થયો છે એ રીતનો હુમલો કરે છે. અને જ્યારે આખા દેશનો આક્રોશ હતો ત્યારે 13મા દિવસે, જેમ આપણે 13મી કરીએ ને મરી ગયા પછી, એના 13મીમાં પૂરો હિસાબ કરી નાખ્યો. એટલે લોકોનો જે આક્રોશ હતો ને એ આક્રોશ સીધો આનંદમાં ફેરવાઈ ગયો. આજે આપણે કહ્યું ને કે બહુ ઉત્સાહમાં આવી ગયા, બહુ આમ કરી નાખ્યું. 3 દાયકાથી આપણે સહન કરતા રહ્યા છીએ પાકિસ્તાનને, 3 દાયકાથી આપણી પર હુમલા થતા રહ્યા છે ને આપણે છે તો માત્ર ને માત્ર અમેરિકાને કોણ, પેલાને કોણ, અને છે તો વાતો કરતા રહ્યા છીએ. ક્યારેય કોઈ એક્શન નહીં આપ્યું, ડોઝર આપ્યા ને આ આપ્યું તે આપ્યું. શા માટે આપવું પડ્યું? તમારો દેશ નમાલો છે. પણ છેલ્લા 4 યુદ્ધ થયા આપણે હંમેશા આપણે ડિફેન્સમાં રહ્યા. પાકિસ્તાને હુમલો કર્યો અને આપણે એનો જવાબ આપ્યો. ક્યારેય સામી સાથે લડવા નહોતા ગયા. પહેલી વાર રાજકીય લોકોએ જે સેનાને છૂટ આપી કે તમે જે કરવું એ કરો, તમે પ્લાનિંગ કરો, પણ અમારે બદલો જોઈએ છે. અને એટલા કારણે જ્યારે આર્મીને સોંપી દેવામાં આવ્યું ત્યારે આર્મીએ એવો જવાબ લીધો કે આખો દેશ એના માટે કે જેના માટે દેશ ગૌરવ લે છે, આર્મી ઉપર જેને ગૌરવ છે, એ આર્મીએ એવું પરિણામ આપ્યું કે આખો દેશ ખુશીના મારણે તો ઝૂમી ઉઠ્યો છે. અને એટલે જ ક્યાંય મીઠાઈઓ વહેંચાઈને, ક્યાંક ફટાકડા ફૂટ્યા ને ક્યાંક પાકિસ્તાનને ધ્વજ બાળવામાં આવ્યા. આ બધો ઉત્સાહ એક સાથે હોય છે કે જ્યારે કશું ના મળ્યું હોય અને એકદમ મળે તો લોકોનો ઉત્સાહ થાય. જો શરૂઆત થઈ ગઈ હરેશભાઈ, શરૂઆત થઈ ગઈ તો અહીં થોડું રોકી લઉં છું. રક્ષા વિશેષજ્ઞ ડિમ્પલબેન આપણી જોડે જોડાયેલા છે. ડિમ્પલબેન, યુદ્ધ થાય તો ભારત કેટલું તૈયાર? અચ્છા, હવે આ જે
જે ઘટના બની છે એટલે આપણે જે એર સ્ટ્રાઇક કરી છે એ સૌથી પહેલાં તો આપણે જે એ સિમેટ્રિક વોરમાં જોડાયા છે, આપણે મિલિટન્ટની અગેન્સ્ટમાં આપણે આ ફાઇટ કરી રહ્યા છે. એટલે અત્યારે હાલ આપણે પાકિસ્તાન સાથે, કારણ કે એટલા માટે જ દુનિયા આપણી સાથે છે અને ચીન પણ કદાચ એ સ્વીકારી રહ્યું છે, કારણ કે શિંજેન જે પ્રોવિન્સ છે ત્યાં પણ જે ક્યારેક મિલિટન્ટ એટેક થતા હોય છે તો એ નીકળીને તથ્ય બહાર આવ્યું છે કે આ પણ જે POK છે ત્યાં જ ટ્રેનિંગ લઈને આવી રહ્યા છે. એટલે કદાચ ચાઇના પાકિસ્તાન સાથે સીધા યુદ્ધમાં આપણે જોડાઈએ છીએ તો આપણે 3 સ્ટ્રેટેજી જે હું વાત કરવા જઈ રહી છું એ પ્રમાણે કે સૌથી પહેલાં આપણે ટ્રેડ બંધ કરી ચૂક્યા છીએ, એની સાથે સાથે ડિપ્લોમેસી જે છે ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી હાલના તબક્કે આપણી પ્રાયોરિટી એ છે કે જે જીનીવા કન્વેન્શન છે 1949ના એ મુજબ આપણે જે આપણા અભિનંદન કુમાર જે છે એને પાછા લાવવા માટે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આ વાત મૂકવી પડશે. બીજું કે કારણ કે આપણે 1971નું જે વોર થયું હતું એ વખતે પણ 91,000 જેટલા ત્યાંના પાકિસ્તાનના પ્રિઝનર્સ ઓફ વોર જે હતા એને આપણે પાછા આપી ચૂકેલા છે, બરાબર. અને UN ચાર્ટર કહે છે કે સેલ્ફ ડિફેન્સમાં આપણે દરેક દેશ જે સાર્વભૌમ છે એ પોતાના સેલ્ફ ડિફેન્સ માટે પગલાં લઈ શકે. એટલે અત્યારે આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ કરી રહ્યા છે એ ગણવું એ માનવું જ ભૂલ ભરેલું છે. હાલ આપણી જે લડાઈ છે એ ટેરરિઝમ સાથે છે. 1937થી ઇન્ડિયા જે છે એ લીગ ઓફ નેશન્સ છે એની સામે કન્વેન્શન અગેન્સ્ટ ટેરરિઝમ માટેની વાત કરતું આવ્યું છે અને દુનિયામાં હિમાયત કરતું આવ્યું છે કે તમે ટેરરિઝમ એક્ટિવિટીઝને ડિફાઇન કરો. એક મુદ્દે આવીને બધા દેશ એગ્રી થાવ, કારણ કે કોઈ પણ દેશ ટેરરિઝમ ક્યારેય ચલાવી લે એ છે જ નહીં. અને એટલા માટે જ અત્યારે આપણને યુએસનો સપોર્ટ મળી રહ્યો છે, રશિયા પણ સપોર્ટ કરી રહ્યું છે, ફ્રાન્સ, ઇઝરાયલ, કારણ કે આ જે મુદ્દો છે બહુ પેચીદો. ચાઇનાએ તો પાકિસ્તાનને ત્યાં સુધી અત્યારે જણાવ્યું કે તમે તમારી જીઓ સ્ટ્રેટેજી અને જીઓ પોલિટી બંધ કરો. આ સમય નથી કે તમે જીઓ પોલિટી બતાવો, પરંતુ તમે તમારે ત્યાં જે ટેરરિઝમ ઓર્ગેનાઇઝેશન જે છે જે ઘણા બધા ત્યાં એક્ટિવ છે એને તમે પહેલાં બંધ કરો, ત્યારે અમે પણ તમને સપોર્ટ આપીશું. અને બીજું કે ચાઇનાને પણ ભારત સાથે અત્યારે કોઈ પણ રીતે મતલબ કે કારણ કે ચાઇનાનું કન્ઝ્યુમર માર્કેટ ભારત પાસે ઘણું મોટું છે, એટલે જો પાકિસ્તાન સાથે વોર થાય છે તો એના પડઘા પાકિસ્તાનના જ ઘણા મોટા સહન કરવા પડે એમ છે. અને અત્યારે આપણી જે ફાઇટ છે એ ટેરરિસ્ટ એક્ટિવિટીઝની અગેન્સ્ટ છે. દીપલબેન, ચાઇના જ છે જે મસૂદ અઝહરને વૈશ્વિક ત્રાસવાદી ચર્ચા કરીશું, એના ઉપર ચર્ચા કરીશું. પરંતુ એક પ્રતિક્રિયા લેવી પડશે ને મારે બ્રેકમાં જવું છે, નહીં તો કિશોરભાઈને એમ થશે કે મારી જોડે અન્યાય કર્યો. કિશોરભાઈ, બ્રેક પછી કહેજો, વાંધો નહીં. ના પછી તમને અન્યાય નહીં કરું, કારણ કે આપનો સહયોગ છે. ખાસ ગુજરાત અત્યારે યુદ્ધ માટે કેટલું તૈયાર છે એક વરિષ્ઠ પત્રકાર તરીકે? ગુજરાત તો હંમેશા પહેલેથી 1971માં થયું ત્યારે લોકો રાતે કર્ફ્યુ થતો હતો ત્યારે પણ લોકો તૈયાર હતા. લોકો તો માનસિક તૈયાર હોય એનો સવાલ નથી. સવાલ આમાં જો તમે 2-3 મિનિટ મને ફાળવતા હો તો બે ત્રણ વસ્તુ એવી છે જે વાસ્તવિકતા એક પત્રકાર તરીકે જો ન કહું તો મારાને વારાંગણામાં કાંઈ ફેર ન કહેવાય. અમારું કામ અરીસો દેખાડવાનું છે, પછી કોઈ પણ પાર્ટી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે ડિફેન્સની હોય. હવે 2-3 મુદ્દા મેં આ બધી ચર્ચામાં જોયા. આપણે પહેલાં વહેલો તો એ મુદ્દો આવવો પડે કે નરેન્દ્રભાઈ મોદીએ જે બીજા ભાજપના નેતા હોય તો જાણે પાકિસ્તાન સામે યુદ્ધ કરી નાખ્યું હોય એવું જેમ એમણે કહી દીધું છે કે આ પાકિસ્તાન સામે યુદ્ધ નથી. એટલે એ યુદ્ધ હું એ મુદ્દા ઉપર આવું છું, વાસ્તવિકતા ઉપર આવું છું. 2 મુદ્દા છે. 2022ની સાલ સુધીમાં આ ભાજપની સરકારે એવું નક્કી કર્યું છે કે 1.5 લાખ સૈનિકોને છૂટા કરી દેવા પૈસા નથી. છેલ્લા 2019ના આંકડા મુજબ 400 કરોડ ડોલરની ખાદ મિલિટરીના શસ્ત્ર સરંજામ ખરીદવામાં ડેફિશિયન્ટ સરકારે બતાવી છે. અને એનું બજેટ 2019નું જે સરકાર મોટી ભાજપની સરકાર વાતો કરે છે એમાં 2,79 કરોડ ઉપરાંતની રકમમાંથી 1 લાખ કરોડ ઉપર તો પેન્શનમાં જવાના છે. તમે એક પણ નવી મોડર્નાઇઝેશનની લશ્કરે ફાઇલો મૂકી હતી, એમાં 1 વર્ષ સુધી ખરીદેલી શેકા એ 85% રકમમાંથી 15% રકમ. કંઈક માહિતી દોષ હોય એવું લાગે છે. કિશોરભાઈ, આપણે આના ઉપર મારી પાસે પાકી લશ્કરની વેબસાઇટ છે. 15% પૈસા વાપરી નથી શક્યા. આ બધી વાત તો તમને ડિટેલની અંદર હું આખી સૌથી કડવી વાસ્તવિકતા તો એ છે સંજયભાઈ કે આપણે આતંકવાદ સામે કેવી રીતે લડીશું કિશોરભાઈ?
તો હું એ તમારી સરકારે કર્યું છે એમ નહીં. આતંકવાદીને લડવાની વાત નથી, લશ્કર તો તૈયાર જ છે. તમારી સરકારે બજેટમાં આંકડા સાથે હું કહું છૂટો કઈ દોર- રીતે કાપ છૂટો દોર મૂક્યો આ છે. સરકારે જ આપ્યો ને નહીં, આ નરેન્દ્ર દામોદાસ મોદીની સરકાર આવ્યા પછી પહેલું એને કીધું હતું કિશોરભાઈ, કે please, મનમોહન I સિંહને request મારી you. વાત સાંભળો. આજના ના, ના, દિવસે આ દેશની કડવું પ્રજા હસશે. નહીં, નહીં, આજે- આજે લોકો- એમ નહીં. એમ નથી, પણ વાસ્તવિકતા તો સાંભળવી પડે ને. વાસ્તવિકતા તમારી આ બધાને ખબર જ છે. એક મિનિટ, ના, નથી ખબર. એક મિનિટ. હું નથી તમને આ ખબર તમારા એ મુદ્દા ઉપર કહેવું- clear એ થવાની કહેવું તક આપી પડે દઉં છું. 2 મિનિટ. કે તમે મનમોહન સિંહને એમ કહેલું હા. કે લવ લેટર ન લખો, તમે કેક કાપવાની પોલિસી ઠીક, કેક ઉપર આપણે પછી જઈએ છીએ. સાડી ઉપર બી ચર્ચા કરીશું, પણ એક વિરામ બાદ. કિશોરભાઈ, વિનમ્રતા સાથે કિશોરભાઈ, ચર્ચા કરીશ, જવું પડશે, મારે બ્રેકમાં જવું પડશે. ચર્ચા મહત્વની છે, પણ પબ્લિક પેટનો પણ સવાલ છે. ચર્ચા મહત્વની છે. કિશોરભાઈ, તમે એમ કહો છો કે અમેરિકા અને ચાઇના મારી બાજુમાં છે. અરે હાસ્યાસ્પદ બાબત છે. અમેરિકાની 30% ઠીક છે, આપણે એના ઉપર જ ચર્ચા કરવા ભેગા થયા છીએ. હું એ વાત કરું છું. હા, એના ઉપર જ જઈશું. એક નાનકડા વિરામ બાદ ક્યાંય પણ દર્શક મિત્રો ક્યાંય પણ જતા નહીં. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ પર ચર્ચા ચાલી રહી છે. ચર્ચા પછી આપણે પ્રતિક્રિયા લઈશું કિશોર અંજારિયાની, અને એનો જવાબ લઈશું આપણે કિશનસિંહ સોલંકી પાસે એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક નહીં કહું, કેમ કે મને ખબર છે કે દેશની જ્યારે આ ગંભીર ચર્ચા ચાલતી હોય ત્યારે તમે મને એકલો ક્યારેય ના મૂકો. વિદ્યુતભાઈ, તમારાથી હું જાણવા માંગીશ, અરુણ જેટલી એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમેરિકા જો અકોટાબાદની અંદર ઘૂસી, અબોટાબાદમાં ઘૂસી, અબોટાબાદ. હા, અને લાદેનને મારી શકે છે, તો ભારત પણ કંઈ પણ કરી શકે છે. આનો વિશ્લેષણ જો કરવા જઈએ, એનાલિસિસ જો હું કરું છું, તો ઘણા અર્થ નીકળે છે. હું આને કઈ રીતે લઉં? આપણે એમ જોવું પડે એબટાબાદ, પખ્તૂન, મુંજા, આ બધો જે વિસ્તાર છે ને, જ્યાં 5 દેશોની બોર્ડર મળે છે, એ પર્વતાળ વિસ્તાર છે, ખેતીનો વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તાર છે, ડેવલપ્ડ વિસ્તાર નથી. આવા વિસ્તારો હોય ને ત્યાં હંમેશા આતંકવાદીઓ પાકે જ. તમે જુઓ, નક્સલીઓ ક્યાં પાક્યા છે? ભારતના ટ્રાઇબલ વિસ્તારમાં. નોર્થ ઇસ્ટના આતંકવાદીઓ ક્યાં પાક્યા છે? ત્યાંના પર્વતાળ વિસ્તારમાં. એટલે જે પર્વતાળ એગ્રેરિયન ટ્રાઇબલ એરિયા હોય એ હંમેશા હિંસામાં માનતો હોય, અને એ હિંસામાં માને છે. આપણા હુંઝામાં, આપણા કરાચીમાં આંતરિક રીતે આતંકવાદીઓ નથી, છે જ. એટલે સવાલ આખો આ 5 દેશોએ મળીને આતંકવાદને નાથવાનો છે, અને એ આતંકવાદને નાથવા માટે જેટલી ટ્રીટી કરી શકશું આપણે, એટલી કરવી પડે. અને આવા જેટલા કેસીસ થાય એમાં આતંકવાદીઓને પછાડવાનો આપણને અધિકાર છે જ. જેમ અમેરિકાએ કર્યું એમ આપણે પણ આ પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક કરી એને પાકિસ્તાનને આપણે મેસેજ ચોખ્ખો આપ્યો જ છે કે પાકિસ્તાન સામે અમારે કશું નથી, અમે આ આતંકવાદીઓ સામે લડીએ છીએ, જેનાથી તમને પણ ફાયદો થશે. આ જ આતંકવાદ અફઘાનિસ્તાનને નડી રહ્યો છે, આ જ આતંકવાદ રશિયામાંથી છૂટા પડેલા રાજ્યોને નડી રહ્યો છે, આ જ આતંકવાદ ચીનને નડી રહ્યો છે, અને આપણને નડી રહ્યો છે. તો આ આપણો કોમન એનિમી છે જે આપણા ડેવલપમેન્ટને રોકે છે. એટલે એ એક ટ્રીટી પર આવવું જ. જે પહેલાં બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં અનેક પ્રકારની ટ્રીટીઓ ઊભી થયેલી. આપણે હજુ છે ને યુદ્ધની કથામાં એટલા આનંદ પામી દઈએ છીએ કે આનો ઉકેલ આ બધી ટ્રીટી છે એ આપણે સમજતા નથી. એટલે મારા રાજ્યમાં કોઈ આતંકવાદીના કેમ્પ હું નહીં કરવા દઉં, મારા રાજ્યમાં કોઈ આતંકવાદીના ટ્રસ્ટને હું પૈસા નહીં આપું. આપણે કેમ FCRAમાં ઘણા બધાના એકાઉન્ટ બંધ કરી દીધા, એમ મારા આતંકવાદીના ટ્રસ્ટને હું પૈસા નહીં આપું, એમને શસ્ત્ર વેચવાની પરમિશન નહીં આપું, એની માહિતી મળશે એટલે હું તમને આપીશ. આમ જો એક ટ્રીટી થાય આ બધા રાજ્યો, એમાં ચીન મુશ્કેલ પડવાનું છે આપણને, કારણ કે ચીન અત્યારે આ કબૂલે એમ નથી, અને પેલું પાકિસ્તાનની જે કોરિડોર બનાવવી છે અને રેલવે બનાવવી છે એમાં એને વધારે રસ છે. પણ હું એમ માનું છું કે જો પાકિસ્તાન પર પૂરતું દબાણ લેવામાં આવે, કરવામાં આવે, તો પાકિસ્તાનને અત્યારે ફૂલ ફ્લેજ વોર પોસાય એમ નથી. આમે ઇકોનોમિકલી ખતમ થઈ ગયેલો દેશ છે, એટલે એ વધારે ઇકોનોમિકલી સફર થાય. અને સુજલભાઈ, એક દિવસનું યુદ્ધ થાય ને એટલે દેશનો આર્થિક વિકાસ 1 વર્ષ પાછો પડી જાય છે. એટલે આપણે પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક જરૂર કરીએ, આપણું જોર બધું બતાવીએ, આપણો ફૂંફાડો બતાવીએ, આપણી સામે કોઈની તાકાત ન હોવી જોઈએ કે શસ્ત્રો ઉગામે, આવી આપણી છાપ પણ પડવી જોઈએ. પણ ફૂલ ફ્લેજ વોરમાં ઉતરવાને બદલે આ આતંકવાદીઓને નાથવા માટેની સ્ટ્રેટેજી
જેને ગેરિલા વોરફેર કહે છે, અથવા તો જેને કમાન્ડો વોરફેર, જે ઇઝરાયેલે કરી, કમાન્ડો વોરફેર કહે છે, એ પ્રકારની ટેકનિક ડેવલપ કરીએ અને ફૂલ ફ્લેજ બંને દેશોના આર્મી સામે સામે આવી જાય એવી પરિસ્થિતિ આપણે એવોઇડ કરીએ, આ જરૂરી છે. બીજું જે મારે કહેવાનું છે એ આપણા ભાઈ બહેનોને કહેવાનું છે કે જ્યારે આપણી સેના આટલું પરાક્રમી કામ કરતી હોય ત્યારે પાકિસ્તાન સામે લડી લો, પાકિસ્તાનને મિટાવી દો, આમ કરી નાખો, તેમ કરી નાખો, એવું નહીં કરો. 62નું યુદ્ધ થયું કે એની પછીના યુદ્ધો થયા, 65નું યુદ્ધ થયું ત્યારે મને ખબર છે કે અમે કોલેજમાં ભણતા હતા ત્યારે આવે કે આ પેનની હરાજી કરવી છે એટલે કોઈ કહેશે કે આના 500 રૂપિયા આપું છું, સૈનિકોના ફંડમાં જશે. આ કામ કરીએ, સૈનિકોનો મોરલ બુસ્ટ થાય, સૈનિકોને સહુલિયત થાય, એમનું કામગીરીને સહુલિયત પડે એવા પ્રકારનું જો આપણું વર્તન હોય તો વધુ સારું. ઇરિસ્પોન્સિબલ વર્તન હશે ને તો બે દેશની પ્રજા સામસામી આવી જશે. હું આજે પાકિસ્તાનની એક ચેનલ જોઈ રહ્યો હતો અને મને લાગ્યું કે ત્યાંની પ્રજા પણ બિલકુલ આમ જ કરે છે. શેરીમાં તમે પૂછવા જાઓ કોઈને અને આમાં મીડિયા પણ જવાબદાર છે. જે રીતે આ કરે છે, કોણ તમને આ બધી માહિતી લાવીને આપતું હતું, કેમ નવા નવા વિડીયો બતાવ્યા કરો છો, ઓથેન્ટિક વિડીયો છે આ બધા સવાલો આમાંથી ઊભા થાય છે. એટલે શેરીમાં જઈને તમને કેવું લાગ્યું પાકિસ્તાનને મારી દેવું જોઈએ તો એ 25 વાર બોલાવે પાકિસ્તાનને મારી દેવું જોઈએ. આમાંથી મીડિયાએ પણ બચવું પડશે. વધુ રિસ્પોન્સિબલ બિહેવિયર આપણે કરશું તો મને લાગે છે આપણે આતંકવાદને નાથી શકશું. ઠીક છે, તો રાજકીય નહીં પણ હું ભારતીય પ્રતિક્રિયાની અપેક્ષા સાથે પાર્થિવભાઈ તમારાથી શરૂ કરું છું અને કિશનભાઈનો આમાં સહકાર માંગીશ. તમને એવું નથી લાગતું કે બંને પક્ષ જ્યારે એવી જાહેરાતો કરતા હોય કે બંને પક્ષ દેશની સેના સાથે છે તો આ કાર્યવાહી કરવી જોઈએ, દેશની જનતા પાસેથી શક્ય હોય એટલું પીઠબળ મળે સૈનિકોને, એવું તમારા બંનેના પક્ષના કાર્યકરોએ કરવું જોઈએ, એવું નથી લાગતું? રાજકીય કોઈ પ્રતિક્રિયા ના આપતા, અને એ બી અપેક્ષા કિશનભાઈ તમારી જોડે પણ રાખું. મેં આઝાદ હૂંનું એક ગીત હતું કે કિતને बाजू कितने सर गिन ले दुश्मन ध्यान से, हारेगा तू वो हर बाजी जो हम खेले वो जी जान से. ક્યા વાત હે. એટલે ચોક્કસ રીતે હું એવું માનું છું કે દેશે એકજૂથ થઈને લડવાનું હોય. ઇન્ડિયન આર્મીએ, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સે 1948, 1965, 1971, 1998 આટલા યુદ્ધ થયા, કરારો જવાબ પાકિસ્તાનને આપ્યો હતો. ત્યારે ક્યારેય કોઈએ પોલિટિકલ વિલની ચર્ચા નહોતી કરી, ભલે ઇન્દિરા ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હોય કે અટલ બિહારી વાજપેયી પ્રાઇમ મિનિસ્ટર હોય. એટલે ચોક્કસપણે આર્મીની સેવા અને આર્મીનું જે કરેજ છે, એની બ્રેવરી છે, જે હિંમત છે, જેનાથી એ લડે છે, એને બળ પૂરું પાડવાનું કામ સમગ્ર દેશના લોકોનું છે. આના ઉપર રાજનીતિ કરવાનું કોઈનું પણ કામ નથી. આપણે સૌ એકજૂથ થઈ અને એમની હિંમત વધારીએ, એમનું મનોબળ વધારીએ. આજે જે ઘટના ઘટી છે અને હમણાં જે વાત થઈ ખાસ કરીને કે આ લડાઈ પાકિસ્તાન સામે નથી, પણ હું એવું ચોક્કસ માનું છું કે આ લડાઈ પાકિસ્તાન સામે એટલા માટે હોવી જોઈએ કે એમના લોન્ચિંગ પેડ ઉપર પાકિસ્તાન આર્મી જોડે જૈસે મોહમ્મદના લોકો જોવા મળતા હોય અને આજે પાકિસ્તાન એરફોર્સનું F-16નું પ્લેન ઇન્ડિયાની સરહદમાં આવવાની હિંમત કરવાની કોશિશ કરતું હોય ત્યારે ચોક્કસ પાકિસ્તાન આતંકવાદને પ્રમોટ કરી રહી છે. અને એટલે આતંકવાદની સાથે સાથે પાકિસ્તાન પણ આપણું દુશ્મન છે. અને જો આ ધંધા કરશે તો ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન એરફોર્સ એમને મૂકવાની નથી. અને દરેક પ્રકારના જે પણ પરિણામો આવે એ ભોગવવા માટે તૈયાર રહે. અને ચોક્કસપણે મારી આ વાત જોડે કિશનસિંહભાઈ, વિદ્યુતભાઈ બેન અને ભાજપના પૂર્વ ધારાસભ્ય હરેશભાઈ અને એરફોર્સના પૂર્વ અધિકારી અને કિશોરભાઈ બધા જ અમારી વાત જોડે સહમત હશે. હું અહીંયા થોડોક તર્ક લઈ આવીશ એક પત્રકાર તરીકે. તમે જે એમ કહો છો ને કે પાકિસ્તાન સામે આપણે લડવું જોઈએ, ચોક્કસ લડવું જોઈએ, પણ અત્યારે વિદ્યુતભાઈ જે કીધું છે મહત્વની વાત છે. પહેલા આપણે આતંકવાદ સામે લડવાનું છે, પછી એને પ્રોત્સાહન આપે છે એને કરો. પહેલા એપી સેન્ટર તોડી કાઢો, પછી એ મુડિયા તો આપણે ઉખાડતા જ રહીશું. પાકિસ્તાનની કોઈ તાકાત નથી આપણી સામે. પાકિસ્તાની એરફોર્સે F-16 આજે મોકલ્યું છે એટલે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક, અને એના ગણતરીના કલાકોમાં એના પ્રધાનમંત્રી આપણી સામે વિનંતી કરી અને વાતચીત માટે તૈયાર થાવ એવું કહી રહ્યા. ચહેરો સમગ્ર દેશ જાણે છે ને સમગ્ર વિશ્વ જાણે છે. હું પણ જાણું છું પાર્થિવભાઈ, પાકિસ્તાનને આપના કરતા વધારે હું જાણું છું. એક પત્રકાર હોવાની દ્રષ્ટિએ આપ ભારતીય તરીકે જાણતા છો, સન્માન કરું છું આપનું. પણ અહીંયા મુદ્દો એ નથી. મુદ્દો મારો પ્રશ્ન એક જ હતો
કે તમે રાજકીય પ્રતિક્રિયા ના આપી બંને પક્ષના કાર્યકરો એવું આહવાન ના કરી શકો કે ભાઈ જેટલા બી અમારા પક્ષના જેટલા સમર્થક છે તમારા જેટલા છે દેશની સેનાનું મનોબળ વધે એવું કરો? ના ચોક્કસ, પણ હું એક બીજી પણ રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આજે જે જાહેરાત કરવામાં આવી વિત્ત મંત્રી દ્વારા કે જે રીતના અબોટાબાદમાં જે બન્યું એ કરશું, પણ આપણે કરવું છે તો કરીને દેખાડવું છે. આપણે જાહેરાત નથી કરવી. જાહેરાત કરીશું તો એ લોકો જાગૃત થશે, આતંકવાદીઓ જાગૃત થશે. એટલે મીડિયાના માધ્યમથી પણ રિક્વેસ્ટ કરું છું કે ઘણી સ્ટ્રેટેજીસ એવી હોય છે સાહેબ, એ જાગૃત છે પણ ભરોસો એમની જાગૃતતાની ચર્ચા કરવા કરતા આપણી ગુપ્તચર સંસ્થાની સફળતાની ચર્ચા કરો. એ લોકો જાગૃત જ હતા, એ લોકો મૂર્ખા નથી, એ લોકોને ખબર જ હતી પુલવામામાં હુમલો થયો છે. એરફોર્સે જે સ્ટ્રાઇક કરી છે એને સૌથી દિલથી હૃદયથી સેલ્યુટ કરું છું. અને એરફોર્સે સ્ટ્રાઇક કરી છે, તમે નહીં કહો પણ હું અહીંયા કહી દઉં છું, ભારતની રિસર્ચ એનાલિસિસ વિંગ એ રોના એ જવાબ મર્દ એ જાસૂસોને હું સલામ કરું છું કે જેણે એરફોર્સને દિશા નિર્દેશ આપ્યો છે. 100%. ઠીક છે, એટલે આપણે એમની સફળતા પર વિશ્વાસ છે. એ લોકોને સતર્ક થવું હોય તો થવા દો, વી ડોન્ટ કેર. 100% આપણી આર્મી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે અને આગામી દિવસોમાં આર્મીનું મનોબળ વધે એના માટે પોલિટિકલ પાર્ટીઝે પોતાના વિચારધારાને સાઈડમાં મૂકી અને એમનું મનોબળ એમનું હિંમત કરે જ વધે એ બાબતે આગળ આવીને પગલાં લેવા પડશે. ઠીક, અહીંયા તમને રોકું, કિશનસિંહની પ્રતિક્રિયા લઈ લો. કિશનસિંહ, આ પ્રશ્નને થેન્ક્સ પાર્થિવરાજસિંહ, બને એટલું તમે નોન પોલિટિકલ રહેવાનો પ્રયત્ન કર્યો બદલ, પણ ક્યાંક ના ક્યાંક પોલિટિકલ વાત આવી ગઈ, પણ ઇટ્સ ફાઇન. અબોટાબાદ સુજલભાઈ અને બાલાકોટ, અબોટાબાદનું વિશેષ મહત્વ એટલા માટે છે અને ભારતીય સેનાએ ટાર્ગેટ આઉટ ઓફ 13 ટાર્ગેટ્સ આપણે નક્કી કર્યા હતા, એમાંથી આ ચિત્કુટ અને બાલાકોટ આ બંને એટલા માટે પસંદ કરવામાં આવ્યા કે આખા વિશ્વને ખબર છે કે ત્યાં ઓસામા બિન લાદેનને કેટલી આઈએસઆઈની સગવડ, આઈએસઆઈની સુરક્ષા સાથે એને કેટલા વર્ષોથી રાખવામાં આવ્યો હતો. એનાથી માત્ર 40 કિલોમીટરના અંતરે આ બાલાકોટ આવેલું છે. બીજી એક અગત્યની વાત, કારણ કે હું આજે મારે વોરની જ વાત કરી છે, પોલિટિકલ વાત નથી કરવી, એટલા માટે આપણા દેશના સશસ્ત્ર સેનાઓને બુલેટ પ્રૂફ જેકેટ આપવાનું કામ સમહાવ ડિલે થતું હતું. એ છેલ્લા 4-5 વર્ષમાં થયું. 2.5 લાખ બુલેટ. તમે મારો પ્રશ્ન નથી, હું એના પર આવું છું. નહીં તો એના પર જ આવો ને, સમય ઓછો છે બધાની પ્રતિક્રિયા. એમને જેટલો સમય જે દિશા નિર્દેશ કર્યો છે ને, હું સરકારને તમારા માટે ભલામણ કરીશ કે જ્યારે સરકારના કોઈ મુદ્દાઓ આવે છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી કે તમે આ જ્યારથી ચાલુ કર્યું ત્યારથી તમે જ્યારે સારું, તમારી પ્રતિક્રિયા લઈશ. ચલો હું તમને રોકું છું, પણ એક પ્રશ્ન વિદ્યુતભાઈ જે છેડ્યો છે ને, હું તમારી પ્રતિક્રિયા લઈશ. એક પ્રશ્ન જે છેડ્યો છે ને એ જવાબદારી મારી નહીં, હું અહીંયા મારી જાતને નથી રોકી શકતો, વિનમ્રતા. તમે રાજકીય કાર્યકરોને આહવાન કરીને સેનાનું પીઠબળ કેવી રીતે? રાજકીય કાર્યકરોને આહવાન, પહેલું શબ્દ મારો કિશોરભાઈ, મારો પ્રશ્ન તમારી પર જ આવે. કિશોરભાઈ, તોડવાનો ધંધો તમારી સરકારે કર્યો છે. આ આંકડા બોલે છે તમારા. કિશોરભાઈ, એક મિનિટ. કિશોરભાઈ, તમારી સરકારમાં કિશોરભાઈ, એક મિનિટ. હવે તમે છે ને ચર્ચાને ખોટી લઈ. એક મુદ્દો આજે, એક મુદ્દો જે દેશની, એક મિનિટ, કિશોરભાઈને ચૂપ કરો, કિશોરભાઈને શાંત કરો. મારો પ્રશ્ન સાંભળો. કિશોરભાઈ, મારો પ્રશ્ન સાંભળો. દેશની કદાચ આ પહેલી ચેનલ હશે કે આ જે મંચ ઉપર કહેવા જઈ રહી છે, પ્રશ્ન પૂછનાર પણ મીડિયા છે અને જવાબ આપનાર પણ મીડિયા છે. બીજા બધા જ આમંત્રિતોને વિનંતી કરું છું કે મહેરબાની કરીને કોઈ પ્રતિક્રિયા ના આપતા. વિદ્યુતભાઈ જે મુદ્દો ઉખાડ્યો છે ને, હું આજે કહી રહ્યો છું કે હું આ જ મુદ્દા સર હું કાલે મારા પોઈન્ટ બ્લેન્ક શોમાં હાજર નહોતો રહ્યો. કિશોરભાઈ, આવા નાજુક પરિસ્થિતિની અંદર મીડિયાની કોઈ જવાબદારી છે કે નહીં? મીડિયાની પૂરેપૂરી જવાબદારી, પણ સાથે સાથે એક મિનિટ કિશોરભાઈ, મને મીડિયાની નહીં, બિલકુલ નહીં. હમણાં પ્લીઝ, મેં પહેલા જ વિનંતી કરી, પછી હું તમારી પ્રતિક્રિયા લઈશ. જવાબ આખો એમણે 5 મિનિટ જવાબ આપ્યો. અરે તમને 10 મિનિટ આપીશું, મારો સમય વધારીશ 2 મિનિટ. પ્લીઝ. કિશોરભાઈ, હું આજે કહી રહ્યો છું, મીડિયાની ભૂમિકા શું છે? ચોથી જાગીર છીએ આપણે જે કહીએ છીએ લોકો માને છે. કોઈ પણ વસ્તુની ખરાઈ કર્યા વગર આજે 350ની આ જાહેરાત કરે છે ને, તો હું શું અત્યારે 3,500 બોલું? કોણ બોડી જોવા ગયું હતું, કોણ ગણવા ગયું હતું? દુનિયાભરની ચેનલોએ બતાવી દીધું બિનઅધિકૃત રીતે કે મસૂર અઝહરનો સાળો, એનો બનેવી, એનો ભાઈ, આ બધા મરી ગયા છે. 4 ફોટા પણ બતાવી દીધા. એ સૌભાગ્ય કામ મેં પણ ક્યાંક કરી નાખ્યું હતું. આની ઓથેન્ટિસિટી શું?
આપણે આપણા દર્શકને કે આપણા વાચકને શું આપી રહ્યા છીએ? આપણી જવાબદારી આ નાજુક પળમાં શું છે? આક્ષેપ રવા દો, આંકડાને સાઈડમાં મૂકી દો. વરિષ્ઠ પત્રકાર જોડે આટલી અપેક્ષા રાખું. પહેલી વખત વિદ્યુતભાઈ આજે દેશની પહેલી ચેનલ એવી હશે કે જે આ ગૌરવ અપાવ્યું છે. મને શરમ આવે છે કે મીડિયા આવું બેજવાબદારી ભર્યું વર્તન કરે છે. મીડિયા આ બેજવાબદારી ભર્યું વર્તન કરે છે. કોણ ઓથેન્ટિક સિટી? 4 જણા મરી ગયા. મૌલાના મસૂર અઝહરનો એક કથિત ઓડિયો પણ આવેલો છે, ચલાવું. એણે કહી દીધું છે કે ઇન્ડિયાની મીડિયા કેવી છે. મારા જેટલા પણ સગા સંબંધીઓના તમે નામ લીધા છે બધા મારી જોડે જ છે. કોઈ ઓથેન્ટિક સિટી નહીં. હવે આંકડાને મૂકીને તમે જવાબદારી નક્કી કરો મીડિયાની. મીડિયા તરીકે જવાબદાર કહું છું. અને બની શકે કે મારા સાથી જેટલા બી સહયોગીઓ હશે એના માટે હું અપ્રિય થઈ જાઉં, બટ આઈ ડોન્ટ કેર. સાચું બોલવાની એ સજા હશે તો હું સ્વીકારવા તૈયાર છું. કોઈ જવાબદારી વગરનું વર્ણન કરવાનું, એની જવાબ આપો કિશોરભાઈ તમે. હવે ચલો સુજલભાઈ, આપની વાત સાચી છે કે જે વિદ્યુતભાઈ પણ કહ્યું કે મીડિયાની જવાબદારી છે ને, મીડિયાએ ખોટી વસ્તુ ન કહેવી જોઈએ અને ખોટી વિડીયો પણ ન બતાવવા જોઈએ. હરીફાઈના યુગની અંદર બેજવાબદારી ભર્યું વર્તન જવાબ નથી કિશોરભાઈ, આ જવાબ સાથે નહીં, જ્યારે સાથે સાથે કિશનસિંહ પેલા જેકેટની બધી વાતો કરે છે. નહીં કિશોરભાઈ, એક મિનિટ કિશોરભાઈ, હું અહીંયા આજે તમને રોકું છું. બચાવનામું નહીં. મેં તમને પહેલા જ કીધું છે કે આજે મીડિયા પ્રશ્ન પૂછશે ને મીડિયા જવાબ આપશે. આપણે આપણી ભૂમિકા નક્કી કરવી છે. 364 દિવસ આ જ રાજકીય વ્યક્તિઓ જે ખરેખર જનતા સાથે ન્યાય નથી કરતા અથવા ખામી ભર્યા નિર્ણય અથવા અન્યાય કરે છે ત્યારે આપણે જ મુદ્દો ઉઠાવીએ છીએ. આપણા ઉપર કેટલો ભરોસો હોય છે. હું અહીંયાથી બહાર નીકળીશ ને સોશિયલ મીડિયા પર હું અપ્રિય હઈશ. મને ખબર છે એક ટીમ છે કામ કરતી હશે, પણ મને એની ચિંતા નથી કિશોરભાઈ. આપણે આપણી જવાબદારીમાંથી નથી છટકવાનું. સુજલભાઈ, આપણી જવાબદારી એ છે નહીં સુજલભાઈ, આપણી જવાબદારી એ છે કે લશ્કરને આપણે સન્માનીએ છીએ, લશ્કરનું આપણે સન્માન કરીએ છીએ, ત્યારે એ જ લશ્કરને કેટલી મુશ્કેલી મુશ્કેલી પડી છે એ તો આપણે સોશિયલ રેકોર્ડ ઉપર જ્યારે હોય તમારા લશ્કરી વેબસાઇટ ઉપર. સાહેબ, હું 5 મિનિટ મોડા સમાચાર આપવામાં માનું છું, પણ ખરાઈ કર્યા વગરના સમાચાર હું ક્યારેય પણ આપતો નથી. બરાબર સાહેબ, તો એ જ કહું છું કે આંકડા જે બજેટના બતાવે છે, ચર્ચા કરવી મારી જવાબદારી નથી. હું જવાબદારી સાથે કરું છું ચર્ચા. આપની સરકારના જ આંકડા છે સાહેબ આમાં. હા, બજેટના આંકડાઓ લશ્કરને જે ફાળવા જોઈએ એ સાહેબ મુદ્દાથી ભટકી રહ્યો છું. કિશોરભાઈ માફ કરજો. આપ મારા માટે વડીલ સમાન છો, માફ કરજો. 1 મિનિટ હું તમને પરી લઈશ કિશનસિંહ. એટલે અબોટાબાદ દુનિયા માટે એક અગત્યનું સ્થળ હતું, દુનિયા એનાથી પરિચિત હતી, એટલે આપણે આના પછી બોલવાની તક આપું છું કિશોરભાઈ. બાલાકોટમાં ધેટ્સ ધ રીઝન વી આર અટેકિંગ 80 કિલોમીટર્સ ફ્રોમ ધ LOC. આપણે રિપીટેડલી 2004ના મુંબઈ એટેક, આપણી સંસદ પરનો એટેક, પઠાનકોટનો એટેક, કાશ્મીર પરના અસંખ્ય હુમલાઓ, આ બધી વસ્તુઓના ડોઝિયર્સ, એમના પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ, સુસાઇડ બોમ્બરોને તૈયાર કરવાની સંસ્થાઓ, આ તમામ ડોઝિયર્સ લોકેશન સાથે માહિતી છેલ્લા 2 દશકાઓથી રિપીટેડલી આપણી દરેક સંસ્થાઓ દ્વારા પાકિસ્તાનને અપાતી હતી અને પાકિસ્તાન સદંતર એનો ઇનકાર કરતો રહ્યું છે સુજલભાઈ અત્યાર સુધી. અને 2004માં જ્યારે આજ આપણું ઇન્ડિયન સૈન્ય ખરાખરીનો જંગ લડવા માટે તૈયાર હતું તો આખી દુનિયાના પગ પકડી અને પાકિસ્તાને આખી દુનિયાને ઇન્ક્લુડિંગ ઇન્ડિયા એવી બાંહેધરી આપી હતી કે અમારી જમીનનો ઉપયોગ અમે આતંકવાદી પ્રવૃત્તિ કે ભારત વિરોધી પ્રવૃત્તિ માટે નહીં થવા દઈએ. એની ઓબ્લિગેશનમાં પાકિસ્તાન આજે પણ છે. આજે પાકિસ્તાને જે પણ કર્યું છે, જે આપણે કીધું આપના પ્રારંભિક વાતમાં કે એમના આપણામાં આવી ગયા છે, તો પાકિસ્તાને એટેક માનવતા સામે કર્યો છે. અમે તો આજની તારીખમાં પણ વિદ્યુતભાઈની સાથે સહમત, અમે ઇન્સાનિયત, જમહુરિયત અને કાશ્મીરની વાત કરવાવાળા લોકો છીએ. અમારે એ જ કરવી છે વાત. અત્યાર સુધી જે સેપરેટિસ્ટોને સાચવવામાં આવતા હતા, મને હજી પણ જ્યારે સાચી વાત આવશે તમે મને હંમેશા ઇન્ટરપ્ટ કરો છો. હું કહું છું કે અમારે ખરેખર ઇન્સાનિયતની વાત કરવી છે. સૌથી વધારે અને ઇન્સાનિયત આ કાર્યક્રમ પૂરો થાય પછી જોજો કોણ ગેસ સૌથી વધારે બોલ્યો. સુજલભાઈ, તો તમે મુદ્દા વગરનું શું કરો? બોલ કરો. મુદ્દાવાળી વાત કરી લો. વધારે સમય તમને હું આપું છું. મુદ્દાની વાત ના, તમે દર વખતે મારા ઉપર આક્ષેપ નહીં કરી શકો. સોશિયલ મીડિયાની વાત કરો છો ને, સોશિયલ મીડિયાનો જવાબ માંગો છો ને. હું સોશિયલ મીડિયાનો નથી જવાબ માંગતો, મેં મીડિયા ઉપર કીધું. સોશિયલ મીડિયા પર તો હું હવે તમામ મીડિયા, તો એ મીડિયાને એટલે ચોથો સ્તંભ છે આપણા આઝાદ ભારતનો. એને બંધારણીય મર્યાદામાં રહી અને સત્યતા ચકાસવી જ જોઈએ. એગ્રી. અને અમારી કોઈ ટીમ, વિરોધ પક્ષોની કોઈ ટીમ જો સતત આવો પ્રચાર કરી રહી છે પોલિટિકલી, તો એને પણ હું વખોડું છું. એ ના થવો જોઈએ. ઠીક છે, એગ્રીડ ઓન ધેટ. પણ એ 100% એ નોંધ મીડિયાએ એ પણ લેવી જોઈએ સુજલભાઈ
કે છેલ્લા 5 વર્ષમાં જે પણ કાર્યો થયા છે અને સેનાને છૂટો દોર અપાયો છે આ 2 દાયકાઓ પહેલા થયું હોત તો અત્યારે કદાચ આપણે ઇઝરાયલની સમકક્ષ પહોંચી ગયા. હવે તમે રાજકીય મુદ્દો છેડ્યો છે છેલ્લા સમયે. પાર્થિવરાજને મારે બીજી વખત ડિબેટમાં આમંત્રણ આપવું પડશે. પાર્થિવરાજ, તમારી સાથે અન્યાય કરી રહ્યું છે જાણું છું, પણ હું તમને સમય મર્યાદાને કારણે ચૂપ રાખીશ. મારો એક છેલ્લો પ્રશ્ન રહેશે, દરેકને પ્રતિક્રિયા હું દરેક પાસેથી લઈશ. કિશોરભાઈ, આંકડાઓની ચર્ચા આપણે બીજી ડિબેટમાં કરી લઈશું, પણ અત્યારે તમારા જે વરિષ્ઠ પત્રકાર છે ત્યારે હું એક અપેક્ષા રાખું કે એવું સૂચન કરો, બની શકે કે સરકાર પાસે કોઈ દિશા નિર્દેશ મળી જાય. ભારતીય પાયલોટને પાકિસ્તાને અત્યારે પોતાના સંકટમાં લીધો છે, એને છોડાવવા માટે ભારતે અત્યારે કયા પગલાં તાકીદે ભરવા જોઈએ? તમામને છેલ્લો પ્રશ્ન હશે, પછી ચર્ચાને વિરામ આપીશ. કિશોરભાઈથી શરૂ થશે, હરેશભાઈથી પૂરો થશે. કિશોરભાઈ, એમાં તો ડિપ્લોમેસિક તમારે ઇન્ટરનેશનલ પ્રેશર કરવું પડે અને ઇન્ટરનેશનલ વાટાઘાટોથી એ તમે કરી શકો. એમાં યુદ્ધ કરવા જાઓ તો તમે પાયલોટ ગુમાવી દો. એટલે એ તો જેમ વિદ્યુતભાઈ કીધું એમ ઇન્ટરનેશનલ પોલિસી અને ઇન્ટરનેશનલ લો મુજબ તમારે આગળ વધવું પડે. એમાં કંઈ તમે હથિયાર ઉગામી કે પાકિસ્તાનની બોર્ડરમાં જાઓ કે લશ્કર મોકલો તો એનાથી એ પાયલોટ જીવત આવવાની શક્યતા ઓછી છે. એટલે એ તો ડિપ્લોમેટિક જ તમારે કરવું પડે. એમાં બીજું કોઈ ઇન્ટરનેશનલ ધારાધોરણ મુજબ તમારે એની રજૂઆતો કરવી પડે અને લાંબી પ્રોસેસ પણ ચાલે ઘણીવાર. તો એ તમારે તો એમાં બીજો કોઈ તમે યુદ્ધ કરીને એને પાછો લાવી શકો એવી કોઈ શક્યતાઓ છે નહીં. કેમ કે યુદ્ધ કરવા જાઓ તો ઇન્ટરનેશનલ બીજા નિયમો જેમ વિદ્યુતભાઈ કીધું એમ ઘણા બધા લાગુ પડે. એટલે એ પાયલોટ પૂરતી વાત કરતા હો તો એમાં બીજો કોઈ વિકલ્પ આપણી પાસે હવે છે જ નહીં. માનો કે એનો પાયલોટ આપણામાં આવી ગયો હોય, આપણે 99,000 સૈનિકો જેમ વિદ્યુતભાઈ કીધેલું તો ના અગાઉની 71માં લાવેલા તો એ પણ આપણે ડિપ્લોમેટિક રીતે જ પાછા આપેલા હતા. તો એ આખી પદ્ધતિ આખી ઇન્ટરનેશનલ લેવલની એના લોસ જુદા હોય છે. તો એ પ્રમાણે પ્રોસિજર કરો તો તમારો પાછો આવે. ઠીક છે. પાર્થિવભાઈ, ખાસ કરીને સુજલભાઈ આપે વાત કરી, ખરેખર રાજકીય ચર્ચા કરવા બેસું તો અડધી કલાક પોણી કલાક કિશનસિંહભાઈ સામે બોલી શકું છું. હા, મને ખબર છે. 48 થી લઈને અત્યાર સુધીના આંકડા જોડે 5 વર્ષનું ગૌરવ લેવું હોય તો એ લઈ શકે છે. ભલે 483 થી 500 જવાનો અહીંયા શહીદ થયા હોય, પણ છતાં બી એમને 4.5-5 વર્ષનું ગૌરવ લેવું હોય તો લે. પણ હું રાજકીય ચર્ચા નહીં કરું, અહીંયા જ અંત કરું છું અને એક જ વાત કહેવા માંગીશ કે જે પણ આપણા વિંગ કમાન્ડર અભિનંદનજી ત્યાં ધરપકડ કે અટકાયત કે પકડવામાં આવ્યા છે એમને તાત્કાલિક છોડાઈ લેવામાં આવે. ગમે તેટલું પ્રેશર કરવું પડે પાકિસ્તાન ઉપર, ઇન્ટરનેશનલી જવું પડે તો ઇન્ટરનેશનલી જાય. જે પ્રેશર ઊભું કરવું પડે એ સરકાર ઊભું કરે અને એવું પણ થાય કે ત્યાંના 10 પકડીને લાવો અને 10ને પૂરી દો. જ્યાં સુધી આપણો વિંગ કમાન્ડર પાછો ના આવે તો એમના પણ સેનાના અધિકારીઓને પકડી લાવો. ત્યારે એમને ભાન થશે આ કાયરતાપૂર્વક જે હરકત કરનારા દેશને, ત્યારે જ ભાન થશે. સાચી વાત છે. વાંધો નહીં, એ તો પહેલાથી ધારાધોરણ નક્કી છે. એકના બદલે 10 માથા લઈશું, એટલે આપણે 10 પકડી જ લઈશું. પણ તેમ છતાં હવે ત્યારે પ્રતિક્રિયા લેવાનો સમય છે કિશનસિંહનો. See, we need to watch out and we need to be careful from the Pakistani army, ISIS, China અને આ લોકોને પ્રોત્સાહન પૂરું પાડતા લોકલ જેહાદી તત્વો. આ લોકોથી હજી પણ ભારતે ચેતવાની જરૂર છે. અને એક ફિલ્મનો ડાયલોગ છે કે આ લોકો ભાગ્યા છે એટલે પાછા ચોક્કસથી આવશે જ એટેક કરવા માટે. એટલે એ થવાનું છે. પણ ઇન્ડિયન સેનાએ, અને એક અગત્યની વાત મારે કરવાની રહી ગઈ હતી ચર્ચામાં, જ્યારે ટેરરિઝમની વાત થાય છે ને, અત્યારે આપણે વી આર નોટ ટોકિંગ અબાઉટ ધ નેશન, વી આર ટોકિંગ અબાઉટ ધ ટેરરિઝમ એન્ડ ધ નેશન્સ હુ સપોર્ટેડ ધમ. આપણા માટે આપણા નાગરિકો જાય, આપણા આર્મીના જવાનો જાય તો આપણી આતંકવાદની વ્યાખ્યા અલગ થાય છે, અમેરિકાની આતંકવાદની વ્યાખ્યા અલગ થાય છે, યુરોપની આતંકવાદની વ્યાખ્યા અલગ થાય છે, ચાઇના પોતે જે મુસ્લિમોનો એના મુસ્લિમ પ્રદેશોમાં જે અત્યાચાર મુસ્લિમો પર કરી રહ્યો છું એ આતંકવાદની વ્યાખ્યા અલગ થાય છે. એટલે આતંકવાદની વ્યાખ્યા આજે પણ યુનાઇટેડ નેશન એને ડિસ્ક્રાઇબ નથી કરી શક્યું. અમેરિકામાં એક પણ આતંકવાદી હુમલો થાય, યુરોપમાં થાય તો એ લોકોને છૂટ છે દુનિયામાં ક્યાંય પણ જવાની અને એ લોકોને પૂછવાની કે આઈધર યુ આર વિથ અસ ઓર અગેન્સ્ટ અસ. એટલે આજે જવાબ ભારતીય સેનાએ આપ્યો છે. ભારતીય રાજનૈતિક સર્કલે, એમાં બધા, નોટ ઓનલી ધ બીજેપી, આખું સર્કલ જે ભારતીય રાજકારણનું છે બધાએ ભેગા થઈને જે જવાબ આપ્યો છે એ સલામને પાત્ર છે. અને આના આ જ જોમ જુસ્સો સેના માટે, પ્રજા અને રાજકીય ઈચ્છાશક્તિ કન્ટિન્યુ કરે જ્યાં સુધી આપણે સંપૂર્ણપણે આતંકવાદનો સફાયો ના કરીએ, આતંકવાદને સપોર્ટ કરતા એમના સ્પોન્સરો અને કન્ટ્રીઓનો સફાયો ના કરીએ. ઠીક છે. તમે છે ને પાર્થિવભાઈ કરતાં 5 ગણું વધારે બોલ્યા છો. આપણે શો પૂરો થાય પછી એનાલિસિસ કરી શકીએ. એટલે તમારા એ આક્ષેપમાંથી હું નીકળી ગયો છું. વિદ્યુતભાઈ પાસેથી સલાહ લઈ. હું તમને યાદ અપાવીશ, એકવાર આપણે ત્યાં બારવટીયાઓ બહુ હતા. જી. એ બારવટું કઈ રીતે ખતમ થયું? ઢેબરભાઈએ લેન્ડ રિફોર્મ્સ કર્યા, ભારતે લેન્ડ રિફોર્મ્સ કર્યા અને એ લોકોને જમીન આપીને સેટલ કર્યા.
એટલે બારવટાનું આખું કારણ ખતમ થઈ ગયું. એ લોકોને જે નહોતા માનતા એમને પકડાવીને જેલમાં પૂરી દીધા. સાચી વાત. રસિકભાઈ પરીખ આપણા ગૃહપ્રધાન, એ લોકો જે માને તેવા હતા, આપણા રવિશંકર મહારાજ ફરેલા, અને એમને બારવટું છોડાવી દીધેલું. માણસાઈના દીવા તમે વાંચી લેજો. એટલે આ સવાલ એવો છે કે જે યુવાનો બારવટે ચડે છે એનું તો એવું છે કે મેરા નામ મેજર સિંહ હૈ, ભારતીય સેના મેં મેજર નહીં બનूंगा તો ખાલિસ્તાન મેં મેજર બનूंगा. આવા યુવાનોને પકડીને એમની પાછળ કામ કરવું, એમને છોડાવવા, ન માને એવા એને પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક કરીને મારી નાખવા, ત્યાં ધસી જઈને ખતમ કરી દેવું, આ બધું જ આપણે કરવું પડશે. પણ જેમ આપણે એમના ઉપર હુમલા કરીને એમને ખતમ કરી નાખીએ એમ ભવિષ્યમાં પેદા થનારા બારવટિયાઓ છે એમને આપણે યોગ્ય જગ્યાએ ગોઠવી દઈએ. દાખલા કાશ્મીરના કોઈ આવા યુવાન હોય તો ભારતભરની યુનિવર્સિટીમાં મફત ભણાવો, નોકરી આપો એમને, ઘણો બધો પ્રશ્ન હલ થઈ જશે. એટલે કોઈ એક જ લશ્કરી હુમલાથી બહાદુરીથી અમે જીતી લઈશું પછી પેલો બોલશે એવું નથી. નવા પેદા થશે. જો એમની પરિસ્થિતિ એની રહી તો નવા આતંકીઓ પેદા થશે. એટલે જૂના મરી જાય અને નવા આતંકીઓ પેદા ન થાય, આ બંનેની એક સ્થિતિ કરવી પડશે. આંતરરાષ્ટ્રીય ટ્રીટી કરવી પડશે. એ ટ્રીટીને ઓનર કરવું પડશે. આમને છોડાવવા માટે એમના 2-3 સૈનિકોને પકડીને પછી ડીલ કરવી પડશે. ઇન્ટરનેશનલ કોર્ટમાં જવું પડશે. યુનોની સિક્યોરિટી કાઉન્સિલમાં જવું પડશે. એટલે કોઈ એક પગલાંથી અથવા તો હું તલવાર તાણીને ઊભો રહી ગયો એટલે કોઈ સામે નહીં આવે એમ માની લેવાથી આ પ્રશ્ન હલ થવાનો નથી. બહુ કોમ્પ્લેક્સ છે અને આપણે સમગ્રદર્શી પગલાં લેવા પડશે. ઠીક છે રિમ્પલબેન, બહુ સરસ વાત છે. આમ જોવા જઈએ તો જે પાકિસ્તાનના જે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર કરી રહ્યા છે, કદાચ ગઈકાલે સંસદમાં એમના ઉપર પણ બહુ જ મતલબ એટલે એમને રિટેલિએટ એક્શન આ કહી શકાય કે ભાઈ એ જે ઇલેક્ટેડ પ્રાઇમ મિનિસ્ટર ભલે છે પણ એ મુખોટું છે, ક્યાંક આર્મીનું છે અને ક્યાંક આ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશનનું છે. બરાબર. વિદ્યુતભાઈ સાહેબની વાત સાથે હું બહુ જ એ મુદ્દે સહમત છું. કારણ કે કાશ્મીરમાં પણ જોઈએ તો 1971 પછી પાકિસ્તાન સીધા યુદ્ધમાં આપણી સાથે જોડાઈ શકે એમ નથી. બહુ મોટું એને વિનાશ ભોગવવો પડે એમ છે. એટલે એ શું કરે છે કે આવા ઓર્ગેનાઇઝેશન પેદા કરે છે. બરાબર. એટલે પ્રોક્સી વોર અને મિલિટન્ટ્સ જે છે કદાચ કાશ્મીરના લોકલ લાઇટીસ ઘણા બધા આમાં ઇન્વોલ્વ છે. એટલે એટલા માટે એમના રીએસ્ટાબ્લિશમેન્ટ માટે, રિહેબિલિટેશન માટે આપણે સરકારે પ્રયત્નો કરવા જોઈએ. સાથે સાથે અત્યારે આપણી પ્રાયોરિટી એ છે કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર આપણા જે અત્યારે વિંગ કમાન્ડરને પાકિસ્તાને વોર પ્રિઝનર બનાવ્યા છે એને પહેલાં આપણે છોડાવીને લાવવાના રહેશે. કારણ કે ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લોઝ અને જીનેવા કન્વેન્શન એ કહી રહ્યા છે કે મીન્સ ઓફ વોરફેર જે છે રિસ્ટ્રિક્ટ કરવાની વાત કરી રહ્યા છે. અને આપણો મુદ્દો એ છે આ જે પગલું ભરાયું છે એ રિટેલિએશનમાં પ્રાઇમ મિનિસ્ટર એટલા માટે ગણાવી રહ્યા છે ત્યાંના કે જે ભારત અમારી સાથે આવા એક્શન લે છે, એર સ્ટ્રાઇક કરી શકે છે તો અમે પણ ત્યાં જઈને એર સ્ટ્રાઇક કરી શકીએ છીએ. અને અમે આજે જોવા જઈએ તો 3 એરક્રાફ્ટ મોકલ્યા હતા, એમાંથી એક એરક્રાફ્ટ જે છે F-16 એ નેસ્ત નાબૂદ, એટલે 33% એ લોકોને નુકસાન થયું ગણી શકાય વોર ગેઇનમાં આપણે જોવા જઈએ તો. એટલે આપણે ટેરરિસ્ટ આતંકવાદનો પહેલો મુખ્ય મુદ્દો સફાયો કરવાનો છે અને આપણી પ્રાયોરિટી પ્રાથમિકતા પણ એ રહેશે. ને જો પાકિસ્તાન આપણને ડાયરેક્ટ રીતે સપોર્ટ નથી કરતું, કારણ કે ત્યાંના જે અફઝલ મસૂદ છે અને હાફિઝ જે છે એ બહુ જ અત્યારે એમ કહી રહ્યા છે કે અમારા 300 માણસો અમે ગુમાવ્યા છે. ત્યાંના જે પ્રધાનમંત્રી છે એને એમ કહી રહ્યા છે કે તમારા લીધે માણસો ગુમાવ્યા છે. અને ISIએ આજે છૂટો દોર આપ્યો કે યા તો મરો યા તો માર કે આવો. એટલે આપણે ઇન્ટરનલ સિક્યોરિટીનો પણ અહીંયા મુદ્દો આવે છે ભારતના. કેમ કે સ્લીપર સેલ્સ જે છે એને ડીએક્ટિવ કરવા માટે પણ આપણે આપણી એડી ચોટીનું જોર લગાવવું પડશે. પાકિસ્તાન જે એક્સટેન્શન એક્ટિવિટીઝ ટેરરિઝમ મારફતે કરી રહ્યું છે એને પણ આપણે નેસ્ત નાબૂદ કરો. એટલે આપણે ચારે બાજુથી અત્યારે એક સ્ટ્રેટેજી અપનાવી અને આગળ વધવું પડશે. અને હું ચોક્કસપણે માનું છું કે સરકારની આ સ્ટ્રેટેજી હોઈ શકે, કારણ કે આપણે જે મુદ્દે જે બાબત કરી રહ્યા છે એમાં ડિટરન્ટ વેમાં આપણે પોટેન્શિયલ એરિયાઝ જે છે એ કેપ્ચર કર્યા છે ને ત્યાં જઈને આપણે સ્ટ્રાઇક કરી રહ્યા છે. એટલે સિવિલિયનને કોઈ નુકસાન નથી કરવા માંગતા. દુનિયામાં પણ આ મેસેજ ગયો છે કે અમારો ટાર્ગેટ જે છે એ ટેરરિસ્ટ ગ્રુપ છે અને ક્યાંય પણ અમે ટેરરિઝમ હશે. અરુણ જેટલીએ પણ આજે વાત કરી વિત્તમંત્રીએ કે ભાઈ જે રીતે અબોટાબાદમાં કર્યું હતું અમે અચકાઈશું નહીં અને આ થશે. ને ચોક્કસપણે જો ભારતનું નેક્સ્ટ પગલું હશે તો આ એને કરવું પડશે ને ત્યાં જઈને પણ આ સફાયો બોલાવવો પડશે. એટલે આપણી પ્રાયોરિટી પ્રાથમિકતા આતંકવાદ ખતમ કરવાની જ છે. હરેશભાઈ, આપ તો એરફોર્સમાં રહેલા છો, હવે કેપ્ટનને છોડાવવા માટે શું પગલું ભરવું જોઈએ? સૌથી પહેલાં તો એ જોવું છે, જેમ આપણે કહીએ છીએ કે 93,000 સિપાહીઓને આપણે છોડી દીધા અને એક વિંગ કમાન્ડરને આપણે ના છોડાવી શકીએ.
તો બે વચ્ચેનો ડિફરન્સ પહેલાં સમજવાની જરૂર છે. 93,000 સિપાહીઓને આપણે ત્યાં થયા હતા, એ લોકો શરણાગતિમાં આવ્યા હતા અને શરણાગતિ સ્વીકાર્યા પછી આપણે એમને છોડ્યા છે અને તોય આપણે એમને એટલા દિવસ સુધી રાખ્યા હતા. અહીંયા હજુ એ ડિક્લેર નથી થયું કે વિંગ કમાન્ડરને એક પ્રિઝનર ઓફ વોર તરીકે એને એરેસ્ટ કર્યો છે કે ખાલી એને છે તો ત્યાં આગળ એટેક કર્યો છે. કારણ કે એ જ્યારે આપણું જેટને જ્યારે ક્રેશ થયું અને એ પછી એને જમ્પ કર્યો છે ત્યાંથી એને પકડીને લઈ ગયા છે. બેન ના ના નહીં બેન, હું એના કોઈ બી આધારભૂત પાકિસ્તાનને કોઈ પણ વાત સાંભળ, એ મીડિયા એમનો ટોટલ બોગસ છે. લોકો ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપી ચૂકી છે કે પાયલોટ અમારી પાસે છે. એમ હું નથી કહેતો કે એમની પાસે નથી, એમ નથી કહ્યું. મારી વાત તમે સમજો. મેં એમ નથી કહું કે પાકિસ્તાન પાસે નથી. હું એમ કહેવા માંગુ છું કે એને કઈ રીતના એ લોકો એરેસ્ટ કરે છે એ એરેસ્ટ કર્યો છે પ્રિઝનર ઓફ હા એ સમજી ગયો, પણ ચર્ચા એ છે કે અત્યારે એને છોડાવો. ના, એટલે છોડાવો હોય એટલે પહેલા તો આપણે નક્કી પડશે કયા એ નક્કી કરવું પડશે. સાચી વાત. નહીં તો જે તો પ્રિઝનર ઓફ વોર હોય તેને વ્યવસ્થિત એને ઇટ કમ્સ અંડર વિયના કરાર. એને છે તો એ પહેલા નક્કી ના કરી શકો તમે. તો એને શું છે કે પ્રિઝનર ઓફ વોર હોય તો એને અમુક સમયમાં અમુક ફેસિલિટી આપવી પડે, એને એ રીતના રાખવો પડે, મેડિકલ આસિસ્ટન્સ બધી રીતના, અને એની સાથે ટોર્ચરિંગ ના થઈ શકે. એટલે એક વસ્તુ આ સમજવાની જરૂર છે, પછી એની સાથે આપણે એક્શન લેવું જોઈએ કે એને કેવી રીતના છોડાવી શકાય. એટલે આ હજુ સુધી એ લોકોએ ડિક્લેર નથી કર્યું કે અમે પ્રિઝનર ઓફ વોર તરીકે એને એરેસ્ટ કર્યો છે. ક્યારેય કોઈ બોલ્યું નથી એમાં, અને એ લોકો થાય. અને આજે જે હમણાં પણ વાત થઈ અને બેને પણ જેમ કહ્યું કે સ્લીપર શેરો અત્યાર સુધી એક્ટિવ છે એટલા માટે જ આ થઈ રહ્યું છે. અને એને ડામવા માટે આઈએનઆઈએ ગઈકાલે પણ 7 લોકો ઉપર એમને ત્યાં આગળ રેડ પાડી અને ત્યાં આગળથી ટેરર ફંડિંગના પૈસાનું અને બધા જ લેપટોપ બધું ઘણું બધું મળ્યું છે, બધું જ મળ્યું છે. હવે એ જે ટેરર ફંડિંગ થાય છે એના લીધે છે તો સ્લીપર સેલ એ એક્ટિવ થાય છે. જો એ બંધ થઈ જાય અને પૈસા આવતા બંધ થશે તો જ આ થશે. વિદ્યુત સાહેબે કહ્યું મને કે હમણાં કહ્યું કે આ લોકોને કંઈક આપવું જોઈએ. છેલ્લા 10 વર્ષથી સદભાવનાના નામે એ લોકોને ખૂબ આપ્યું છે અને આર્મીના પોતાના ખર્ચામાંથી અપાવ્યું છે. એમને ત્યાં આગળ સાધનો આપવામાં આવ્યા છે, શસ્ત્રો આપવામાં આવ્યા, અરે એમને ત્યાં આગળ ટીવી, ફ્રીજ, એમના સ્કૂલો ભણાવવાનું કામ, એમને આ બધું જ કામ અને અલગ અલગ જાતની ટ્રેનિંગ આપીને એમને છે તો સ્પોર્ટ્સ માટે પણ જોડવાનો પ્રયત્ન કરે છે. પણ આ વસ્તુ તમે જે રીતના કહો છો આ જેટલું આપશો એ લેશે પણ એમાં ફેરફાર નહીં થાય, કારણ કે પેટ રોટી માગે છે અને એમની પાસે રોટીનું કોઈ કારણ નથી. અને એની પાછળનો હું રાજકીય વસ્તુ વાત નથી કરતો, પણ આજે ત્યાં આગળ કોઈ ઉદ્યોગપતિ ત્યાં બિઝનેસ નાખતા નથી. મારી વાત સાંભળો, એના કારણે ત્યાં આગળ કોઈ ઉદ્યોગ થતું નથી. એક માત્ર ત્યાં આગળ જે છે તો જે ટુરિઝમનું એક હતું કે એના માધ્યમથી એ લોકો પૈસા કમાતા હતા. આજે ટેરરને કારણે ત્યાં આગળ કોઈ ટુરિઝમ થતું નથી. અત્યારે સૌથી મહત્વની વાત એ છે કે મારા દ્રષ્ટિકોણથી કે કાશ્મીરની અંદર ખરેખર આ ઉદ્યોગપતિઓને ગુજરાતમાં લઈ છે, પેલા કાશ્મીરની અંદર સુરત નહીં આવી શકાય. હું સમજી છું કે મને બી ખબર છે, જસ્ટ હું આ કહી રહ્યો છું. એટલે 370 કલમ આપણે જે કહીએ છીએ એ નહીં, જ્યાં સુધી કોઈ બિઝનેસમેન ત્યાં અરે રાષ્ટ્રપતિ જ્યારે 5 ઇંચ જમીન ખરીદી ના શકે તો ત્યાં આગળ ઉદ્યોગ કોણ નાખવા જશે? પહેલી વસ્તુ છે કે પહેલા તો એમને ત્યાં ઉદ્યોગ નાખવા માટે છેલ્લી પળમાં હરેશભાઈ એવી મુદ્દો ઉઠાડ્યો છે કે જેના ઉપર 1 કલાક વધુ ડિબેટ થઈ શકે છે. હું સમજી શકું છું તમારી વાત. ઠીક છે, તો અહીંયા તો શું છે કે સમય ઘણો ઓછો કર્યો છે અને અમને તો સૌથી ઓછો ટાઈમ તમે આપ્યો છે. વાસ્તવમાં તો આ મુદ્દો ના કિશન તમે કિશનભાઈ, હું આ ડિબેટ અમારો લોકોનું છે. અમારે ફોજ દ્વારા તમને માહિતી આપવી જોઈએ અને ઘણી બધી વસ્તુ ઘણી બધી માહિતીઓ આજે હું છેલ્લા 3 દિવસથી કન્ટિન્યુઅસ આજે તમારા સિવાય એક પણ આમંત્રિત એમ નથી કહેતો કે મને સમય પૂરતો મળ્યો તમારા સિવાય, પણ તમે એ સ્વીકારતા નથી. આ ભાજપની નીતિ હંમેશા રહી છે. ખેર અહીંયા ચર્ચાની વિરામ આપીશ, અમારે સમય મળે જાય કારણ જવું બતાવવી જોઈએ અને સાથે સાથે નાગરિકના સેન્ટિમેન્ટ્સ પણ જોડાયેલા છે, એટલે આપણે સેનાનું મનોબળ પણ વધારવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. કિશોરભાઈ, પાર્થિવરાજ, કિશનસિંહ, વિદ્યુતભાઈ, ડિમ્પલબેન અને હરેશભાઈ, તમારી ફરિયાદો સાથે પણ આપનો આભાર. હું સમજી શકું છું સમય મર્યાદા હું બધાને ન્યાય નથી આપી શક્યો, પણ આપ બધા મારી પણ મર્યાદાઓ સમજો છો. આપ સર્વે અહીંયા આવ્યા અને દેશની ચર્ચામાં ભાગ લીધો તે બદલ હું આપ સૌનો આભારી છું. તો આ હતી ચર્ચા બંને દેશ પરની. દેશમાં ગમે તે ઘડીએ ગમે તે થઈ શકે તેમ છે, ત્યારે ભારતના નાગરિક તરીકે આપણે આપણી ફરજ પણ અદા કરવાની છે. એક વણમાગેલી સલાહ આપું છું, બની શકે તમને ન પણ ગમે, પણ હું મારી ફરજ અહીંયા અદા કરીશ, કેમ કે હું એના માટે જ જાણીતો છું. આપણી પહેલી ફરજ છે દેશની સેના સાથે ઊભા રહીએ, નહીં કે સોશિયલ મીડિયામાં. મંગળવારે ભારતે જે એર સ્ટ્રાઇક કરી તે પાકિસ્તાન પર નહીં પણ આતંકવાદી કેમ્પો પર હતી. જે કેમ્પો પીઓકેમાં હતા. યુનોના નિયમ પ્રમાણે આપણા પર કોઈ હુમલો કરવાની તૈયારી કરતું હોય તો આપણે 100 બચાવમાં હુમલો કરી શકીએ છીએ. ભારતે આજ તો કર્યું હતું.
કેમ કે આ કેમ્પોમાં આતંકવાદીઓ ભારત પર હુમલાની તૈયારી કરતા હતા. આ અંગેની સત્તાવાર માહિતી ભારતના ડીજીએમઓએ પાકિસ્તાનના ડીજીએમઓને પણ આપી હતી. આ વાતચીતમાં ભારત તરફથી જણાવવામાં આવ્યું હતું કે આ કોઈ લશ્કરી કાર્યવાહી નથી, સ્વ બચાવ છે. આપણે વાસ્તવિકતાઓ જાણ્યા વગર સોશિયલ મીડિયા પર અલગ જ ચર્ચા શરૂ કરી દીધી. ત્યાં સુધી શરૂ કરી દીધી કે આપણે તો પાકિસ્તાન સાથે યુદ્ધ છેડી દીધું. કેટલાક વધારે પડતા દેશભક્તોએ આ કાર્યવાહીને રાજકીય રંગ પણ આપ્યો છે અને જાણે આ કાર્યવાહી વાયુસેનાએ નહીં પણ રાજકીય વ્યક્તિઓએ કરી હોવાની જાહેરાત કરી. ચોક્કસ રાજકીય વ્યક્તિઓનું સન્માન કરો, પણ આ પડે વાયુસેનાનું સન્માન ન આપીને એનું અપમાન ન કરો. હદ તો ત્યાં થઈ કે સોશિયલ મીડિયા પર આગામી ચૂંટણી નહીં પણ સીધી સોગંદવિધિ કરવી જોઈએ તેવી જાહેરાતો કરીને મેં લોકતંત્રનું અપમાન થતા જોયું. તો કોઈ એવો મેસેજ લખ્યો કે ફ્રાન્સથી મેસેજ આવ્યો છે કે રાફેલની સીધી ડિલિવરી આપીએ કે પાકિસ્તાનમાં ડેમો આપીએ. અરે યાર, મૂર્ખામીની પણ હદ હોય, થોડું તો વિચારો. આ સોશિયલ મીડિયા પર એવી પણ જાહેરાત થઈ કે સુરતની ઉર્વિસા જરીવાલાએ પાકિસ્તાન પર થયેલી એર સ્ટ્રાઇકમાં મહત્વનું યોગદાન આપ્યું છે. દેશભરમાંથી આ માટે ઉર્વિસાને અભિનંદન આપવામાં આવ્યા. આખરે કંટાળીને ઉર્વિસાને જાહેરાત કરવી પડી કે તેને એર સ્ટ્રાઇક સાથે કોઈ સંબંધ નથી. તમારી ઉતાવળ કોઈકને કેટલીક મુશ્કેલીમાં મૂકી શકે છે, જરા વિચારો. બને તો આપણે હાલમાં જે બની રહ્યું છે તે માત્ર જોવાનું રાખો. બનેલી ઘટનામાં સોશિયલ મીડિયા પર પ્રચારક ના બનો. અધિકૃત વ્યક્તિ ઘટનાની સાચી માહિતી પ્રચાર માધ્યમ થકી દેશને આપવાના જ છે. તેમની ફરજ તમે અદા ન કરો. તમે આ કરીને પણ દેશભક્તિ બતાવી શકો છો, તેના સાથે ઊભા રહી શકો છો. હવે તમે શું કરવું તે તમારે નક્કી કરવાનું. તમારું વર્તન જ નક્કી કરશે કે તમે દેશ સાથે કેવી રીતે ઊભા છો. વાત કડવી છે, ગળે નહીં ઉતરે, પણ થોડી ઘણી વિચારવાની શક્તિ રહી હોય ને તો વિચારજો, ચોક્કસ વિચારજો. આ શિખામણ આપવા બદલ મારા પ્રત્યે તમારી તીખી પ્રતિક્રિયાની મને સોશિયલ મીડિયા પર પ્રતીક્ષા રહેશે. તેમ છતાં હું ગર્વભેર કહીશ, હું દેશનો જવાબદાર પત્રકાર છું જે ખરાઈ બાદ તમારા સુધી માહિતી પહોંચાડું. એટલે જ છાતી ઠોકીને કહું છું, જય હિન્દ, નમસ્કાર.